નમો ભગવતે વાસુદેવાય. 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 હરે કૃષ્ણ. ઉપસ્થિત સર્વ શ્રોતાગણ, વૈષ્ણવજન એવં મહાનુભાવોનું આજના સત્સંગ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. આવતીકાલે ખૂબ પરમ પવિત્ર શ્રી ઉત્તરાયણ પર્વ છે. એમ તો સનાતન ધર્મની અંદર ઉત્તરાયણનું એક વિશેષ મહત્વ છે અને એ છે કે આવતીકાલે સૂર્યદેવ ધન રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરે છે, જેને આપણે મકર સંક્રાંત કહીએ છીએ. સૂર્યનું એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશવું એ છે સંક્રાંત. અને 12 રાશિઓ છે એટલે એક વર્ષની અંદર 12 સંક્રાંત આવે છે. આપણને ખાલી એક જ ખબર છે, પતંગ ઉડાડીએ છીએ એટલે, પણ 12 રાશિઓની અંદર સૂર્યનું ભ્રમણ થાય છે એટલે વર્ષમાં 12 સંક્રાંત હોય છે. પણ કાલે જે સંક્રાંત છે એની એક વિશેષતા છે, એની એક મહત્તા છે. આને આપણે બીજું ઉત્તરાયણ પણ કહીએ છીએ. કોઈ મકર સંક્રાંત કહે છે, કોઈ ઉત્તરાયણ કહે છે. એમ લાગે છે બે એક છે, પણ એવું નથી. ઉત્તરાયણ પણ અલગ છે, મકર સંક્રાંત પણ અલગ છે. પણ આ તો હવે શાસ્ત્ર વિષય છે, આપણે તો એક માનતા આવ્યા છીએ વર્ષોથી. તો આવતીકાલે જે સમય છે એ અનુસાર યદિ જો આપણે ગણના કરીએ તો કાલે ઉત્તરાયણ છે. ઉત્તરાયણનો અર્થ છે કે 2 અયન છે, એક ઉત્તરાયણ છે, એક દક્ષિણાયન છે. અને 6 માસનો એક અયન હોય છે. આવી રીતે 2 અયન મળી અને એક વર્ષ થાય છે. તો આવતીકાલથી દિવસ લાંબો થશે અને રાત્રિ ટૂંકી થતી જશે. અને જ્યારે દક્ષિણાયન પ્રારંભ થશે ત્યારે રાત્રિ લાંબી થાય અને દિવસ ટૂંકો થતો જાય. તો આપણા માટે કાલે જે પર્વ છે એની મહત્તા શું છે? આમ તો ઘણી બધી મહિમા જાણો છો, દાન કરવાની મહિમા છે. કાલે લોકો વિશેષ રૂપથી દાનના ફળને અક્ષય માને છે કે ઉત્તરાયણના સમય થયેલું જે દાન છે એનું અક્ષય ફળ પ્રાપ્ત થાય છે. વિશેષ રૂપથી મુહૂર્ત કાલથી પ્રારંભ થશે, કારણ કે અત્યાર સુધી આપણે જેને કમુરતા કહીએ છીએ ને, એ આજે છેલ્લો દિવસ છે. કાલથી મુહૂર્ત નીકળશે શુભ કાર્યો માટે. તો કહેવાનો અર્થ એ છે કે દક્ષિણાયન જે છે એને અંધકાર પક્ષ કહેવામાં આવ્યું છે અને ઉત્તરાયણ જે છે એ પ્રકાશનું પર્વ છે. ભગવદ્ ગીતાના 8મા અધ્યાયમાં ભગવાન કહે છે કે આ સંસારમાં જે યોગીઓ છે એને જવાના 2 માર્ગ છે, એક પ્રકાશ માર્ગ છે અને એક અંધકાર માર્ગ છે. તો ગીતામાં ભગવાનને કીધું ઉર્ધ્વ ગચ્છન્તિ સત્વસ્થા, જે લોકો સત્વગુણમાં કાર્ય કરે છે, સાત્વિક ભાવથી જીવન જીવે છે, આવા લોકોની ગતિ ઉર્ધ્વ માને ઉપરના લોકમાં જાય છે. મધ્યે તિષ્ઠંતિ રાજસા, રજોગુણમાં કાર્ય કરનાર જે લોકો છે
આના આ સંસારની અંદર એનો પાછો જન્મ થાય છે, પુનર્જન્મ લે છે. કોઈ પણ યોનિઓમાં, ચાહે વૃક્ષ હોય, જીવજંતુ હોય, શરીરો તો 84 લાખ છે. અને અધો ગચ્છંતિ તામસા, જે તમોગુણમાં જીવન વ્યતીત કરે છે, આવા જીવોને અધમ અને નિમ્નતર લોકોમાં મોકલવામાં આવે છે. તો જે યોગી છે એમાં જેને ક્રમશઃ યોગની સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે જેણે પ્રયાસ કર્યોની સિદ્ધિના ફળ સ્વરૂપ જેને બ્રહ્મની પ્રાપ્તિ થઈ છે, બ્રહ્મ નિર્વાણ જેને પ્રાપ્ત થયું છે, આવા યોગીઓ ક્રમશઃ સૂર્ય માર્ગ થઈ અને બ્રહ્મલોક સુધી પહોંચે છે. ત્યાં બ્રહ્માજી સાથે રહે અને જ્યારે મહાપ્રલયનો સમય આવે ત્યારે એને ભગવત પ્રાપ્તિ થાય છે. જે જીવન મુક્ત મહાપુરુષો છે એની ગતિનું વર્ણન છે. અને એક યોગીઓ છે જે ચંદ્ર માર્ગ દ્વારા અંધકારના માર્ગમાં ગમન કરે છે અને અંધકારના માર્ગથી જ્યારે એ પ્રાણ ત્યાગ કરે ત્યારે એ ઉચ્ચતર લોકમાં જતા જતા સ્વર્ગલોક, ત્યાંથી ચંદ્રલોક, એનાથી ઉપર ઉચ્ચતર લોકોની અંદર જાય છે. અને જ્યાં પહોંચ્યા પછી કે જે ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિશંતિ, એના પુણ્યનું બેલેન્સ સમાપ્ત થાય એટલે વળી પાછા એ મૃત્યુ લોકમાં જન્મ લે છે. થોડી ટેકનિકલ વાતો છે પણ સમજવાની છે આપણે. ગતિ બેય સારી છે પણ પ્રકાશ માર્ગથી જે જાય છે ને એ ફરીથી આ સંસારમાં પાછો આવતો નથી. અને જે અંધકારના માર્ગથી જે યોગી જાય છે તો એનો પુનર્જન્મ થાય છે, એ ફરીથી અહીંયા આવે છે. તો જે ભગવાને કીધું ઉર્ધ્વ ગચ્છંતિ, સત્વસ્થા, જે સાત્વિક ભાવવાળા જે લોકો છે એની આ બે ગતિ છે, જે ઉપર જવા વાળા લોકો છે. આમ તો આ બે માર્ગ જે લોકો ભગવદ્ ગીતા વાંચતા હોય ને એને આ વાંચવામાં આવે છે. ઉત્તરાયણનો માર્ગ છે, એક દક્ષિણાયનનો માર્ગ છે, પણ આ વિષય સમજમાં નથી આવતો કે આમાં ભગવાન કહેવા શું માગે છે. જો સામાન્ય જીવ જે મૃત્યુ પામે છે એના માટે આ માર્ગ હારે કોઈ લેવા દેવા નથી. ઘણા લોકોને એમ થાય કે આપણે અજવાળિયામાં જાવું તો નહીં વાંધો આવે, એની સામે કન્ડિશન છે. ઉર્ધ્વ ગચ્છંતિ સત્વસ્થા, મને જે સાત્વિક ભાવથી જે જીવન જીવો છે, જે અધ્યાત્મવાદી છે, જે ભજન કરે છે, એના માટે ગતિ સારી છે. બાકી સામાન્ય મધ્ય તિષ્ઠંતિ રાજસા, રજોગુણમાં જેણે કરી એ તો અહીંયા જ રહેવાના જ પાછા. ક્યાંક અહીંયા મનુષ્યો બનશે, અહીંયા પશુઓ બનશે, અહીંયા વૃક્ષો બનશે આ ભૂલોકની અંદર. આ વિષયને સમજવા જેવો છે. પણ એક વિશેષ કથા આ પર્વ સાથે જે જોડાયેલી છે, શ્રીમદ ભાગવત અને મહાભારત, આ બંને ગ્રંથોમાં આપણે જોઈએ કે પાંડવો અને કૌરવો વચ્ચે 18 દિવસનું જે યુદ્ધ થયું અને એ યુદ્ધના 10મા દિવસે અર્જુનના બાણથી ઘાયલ થઈ અને પિતામહ ભીષ્મ બાણશૈયા ઉપર આવે છે. અને બાણશૈયા ઉપર આવ્યા, જો એક ભીષ્મનું ચરિત્ર જે છે ને એક વિષય એવો છે કે અહીંયા ઘણા લોકોની બુદ્ધિ જે છે ને આમાં ભ્રમિત થઈ જાય છે. કારણ કે એક વિચાર એ છે કે ભીષ્મ છે તો ભગવાનના ભક્ત, બહુ ઓછા લોકો જાણે છે કે આ ભગવાનના ખૂબ પ્રેમી ઐશ્વર્ય ભાવના ભક્ત છે ભીષ્મ. છતાં જોવામાં આવે દુર્યોધનના પક્ષમાં રહ્યા છે. એને હસ્તિનાપુરમાં વાસ કર્યો તો એણે દુર્યોધનનો પક્ષ લીધો છે. અને ઘણી બધી ઘટનાઓ પણ એવી છે કે જે ભીષ્મ ઉપર એક પ્રશ્ન ઊભો કરે છે, આવું કેમ? દ્રૌપદીની લાજ લૂંટવાનો પ્રયાસ થયો તો એને પ્રશ્ન થયો, સૌથી પહેલી સહાયતા દ્રૌપદીએ કોની માગી છે? ભીષ્મની. અને પિતામહ ભીષ્મ શબ્દ તો નીકળતા નથી, ખાલી મુખ નીચે કરી દે છે. ને આ સંસારના જે કવિઓ છે, જે વિચારકો છે, એને કીધું કે ભીષ્મએ સહાયતા નહીં કરી, આનું કારણ શું છે? તો લોકોએ કીધું દુર્યોધનનું અન્ન ખાધું છે ને, એટલે દુર્યોધન વિરુદ્ધમાં કઈ બોલી શકે? મહાભારત તમે જોવો તો વાસ્તવિકતા એ છે કે દુર્યોધન ભીષ્મનું અન્ન ખાય છે, ભીષ્મ દુર્યોધનનું નથી ખાતા. રાજ્ય કોનું છે?
ભીષ્મનું અને મહારાજ શાંતનું એ રાજ્ય ભીષ્મને આપ્યું છે, પણ એ પોતાના પિતા માટે થઈ એણે આ રાજ્યનો ત્યાગ કર્યો છે. એને મૂળ અધિકારી છે અને રાજ્ય એણે ત્યાગ કર્યો છે જ્યાં ધૃતરાષ્ટ્ર રાજા બન્યા છે. તો આ કોઈ કારણ ઉચિત નથી કે ભાઈ દુર્યોધનનું અન્ન ખાધું છે તો દુર્યોધન વિરુદ્ધ ન બોલી શકે, કોઈ વેલિડ રીઝન નથી. આટલો મોટો અધર્મ થઈ રહ્યો છે અને ધર્મના મહાજન છે પિતામહ ભીષ્મ. પણ જો ધર્મના સિદ્ધાંત જે છે ને એ બહુ સૂક્ષ્મ છે. પણ આ પ્રસંગમાં ભીષ્મ મદદ નથી કરતા એનું એકમાત્ર કારણ એ છે કે ભગવાનના યશને આ જગતમાં સ્થાપિત કરવા માંગે છે. કારણ કે તમે વિચાર કરો ભીષ્મ સામર્થ્યવાન છે, એ સભામાં લાખો પુરુષો બેઠા છે, એક બાજુ આખી સભા હોય ને એક બાજુ ભીષ્મ એકલા હોય ને તોય ભીષ્મને કોઈ જીતી ન હોય કે આવું સામર્થ્ય. દેવતાઓમાં સામર્થ્ય નથી ભીષ્મને જીતવાનું, આવો મહાન યોદ્ધા. પણ એને જોયું કે જો દ્રૌપદીની રક્ષા હું કરી લઈશ ને તો પછી ભગવાન શું કરશે. ભગવાનનો અવતાર જ થયો છે ને, પરિત્રાણાય સાધુનામ વિનાશાય છે દુષ્કૃતામ. સાધુઓની અને જ્યાં સુધી ભગવાન પોતાના ભક્તની રક્ષા કેમ કરે છે આ જગતને જાણ નહીં થાય તો લોકો ભક્તિ શું કામ કરશે એની ભાઈ. જ્યાં સુધી દેખાય નહીં કે જો દ્રૌપદી પણ ભગવાનની ભક્ત છે અને એકવાર ભગવાનને શરણાગતિના ભાવથી બોલાવે છે, વસ્ત્રના રૂપમાં ભગવાન અવતાર લે છે અને વસ્ત્રના રૂપમાં અવતાર લીધો અને ભીષ્મએ જોયું કે આ સાક્ષાત કૃષ્ણ છે. ભગવાન તો પછી આવ્યા છે, પહેલા વસ્ત્ર રૂપે અવતાર લઈને આવ્યા છે અને આ જગતની અંદર ભગવાને સિદ્ધ કર્યું કે જે વ્યક્તિ મારું ભજન કરે છે, જે મને શરણાગત છે, એના જીવનમાં કોઈ સમસ્યા આવે, કોઈ દુઃખ આવે તો ભગવાન કહે છે મારા ભક્તની પાસે હું હંમેશા વિદ્યમાન રહું છું. અને ભગવાને વસ્ત્ર અવતાર લઈ દ્રૌપદીની રક્ષા કરી અને આખા જગતને પોતાની ભક્ત વત્સલતાનો પરિચય આપ્યો છે કે ભગવાન પોતાના ભક્તને પ્રેમ કેવી રીતે કરે છે આનો પરિચય આ લીલા દ્વારા થયો છે. હવે તમે કલ્પના કરો કે માની લો પિતામહ ભીષ્મએ જો દ્રૌપદીની રક્ષા કરી હોત તો આ જગતમાં ગુણગાન કોનું ગવાણું હોત? ભીષ્મનું. હવે ભીષ્મ ભક્ત છે અને એનો વિચાર એ છે કે ગુણગાન મારું નહીં ભગવાનનું થવું જોઈએ, ભગવાન કૃષ્ણનું થવું જોઈએ, ભગવાનના યશનો વિસ્તાર થવો જોઈએ. એટલે સામર્થ્યવાન હોવા છતાં એણે પોતાની અસમર્થતા પ્રગટ કરી છે. આ પણ ભગવાનની એક સેવા છે. પણ ઘણીવાર આપણા મનની અંદર એવું થાય એને કે ભાઈ ભીષ્મએ મદદ કરી દીધી હોત તો શું વાંધો છે? વાંધો એને કાંઈ નહોતો. પણ એક ભક્ત ભગવાનની ઈચ્છાઓને જાણે છે, ભગવાનના ભાવને જાણે છે. અને એવું નથી કે આ વાતો ખાલી આપણે અહીંયા સમજવા માટે કે કૃષ્ણની મહિમાને વધારવા માટે. જો રાજસૂય સભાની અંદર પણ એક પ્રશ્ન પહેલા એ ઉઠ્યો કે આ સભાની અંદર સૌથી પહેલી અગ્રપૂજા કોની થવી જોઈએ? પાંડવો છે, નારદ મુનિ છે, ધૌમ્ય મુનિ છે, વેદવ્યાસજી છે, સુખદેવજી બેઠા છે એ સભામાં, પિતામહ ભીષ્મ છે. તો પાંડવોએ નક્કી કર્યું કે પહેલી પૂજા તો ભીષ્મની થવી જોઈએ, કારણ કે શ્રેષ્ઠ મહાપુરુષ છે ને, સૌથી વૃદ્ધ પણ છે. ત્યારે પિતામહ ભીષ્મ કહે છે કે જે સભાની અંદર સાક્ષાત દ્વારકાધીશ કૃષ્ણ બેઠા હોય એ સભામાં પૂછવાનું જ ન હોય કોની પહેલી પૂજા થવી જોઈએ. એ પ્રથમ અગ્રપૂજાના અધિકારી કોણ છે? બોલે ભગવાન કૃષ્ણ છે. તો જો મહાભારતની લીલાઓને તમે ભક્તિના દ્રષ્ટિકોણથી यदि વિચાર કરો તો મૂળ વાત એ છે કે પિતામહ ભીષ્મનું કાર્ય હંમેશા કૃષ્ણના યશને સ્થાપિત કરવાનું આ રહ્યું છે. હવે એક બીજો પ્રશ્ન થાય કે ધર્મના મહાજન છે, ધર્મને જાણવા વાળા છે, તો પછી દુર્યોધનના પક્ષમાં કેમ રહ્યા? માની લો કોઈ બહુ ખરાબ વ્યક્તિ હોય ને એની હારે કોઈ હારો માણા રહેતો હોય તો મનમાં વિચાર તો થાય ને કે આ આની હારે કેમ રહે? રાવણ છે, રાવણની હારે વિભીષણ છે, તો વિભીષણ અરે ભગવાન રામના ભક્ત છે તો રાવણ હારે શું કામ રહ્યા ભાઈ? પણ જો ક્યારેક ક્યારેક વિપરીત અવસ્થા પણ ભગવાનની સેવા માટે અનુકૂળતા ઊભી કરે છે. પિતામહ ભીષ્મને થયું કે હું પણ પાંડવોના પક્ષમાં વયો જાઉં, ન્યા સેવા કરું. ભગવાન કૃષ્ણ કે નહીં, તમે એ બાજુ જ રહ્યો, કારણ કે તમે ન્યા રહો ત્યારે જ આ ઊભો થાય યુદ્ધ કરવા માટે.
અને જો દુર્યોધનને યુદ્ધ જીતવા માટે સૌથી મોટો વિશ્વાસ જે હતો એ કોની ઉપર હતો? ભીષ્મ ઉપર. અને એટલે ભગવદ્ ગીતાના પ્રારંભમાં જેટલા પણ મહારથીઓ હતા એને કીધું કે તમે બધી સાઈડથી દાદાનું ધ્યાન રાખજો. હવે એને ખબર છે કે આ સેના એક બાજુ વહી જાય ને આખી, ને એક બાજુ ભીષ્મ હોય તો એને સંરક્ષણની જરૂર નથી. પણ ભીષ્મના ઉત્સાહને વધારવા માટે એ બધા યોદ્ધાઓને કહે છે કે તમારે સારી રીતે આ દાદાનું, કારણ કે દાદા યુદ્ધ કરવામાં વ્યસ્ત હોય ને ફરી આજુબાજુમાંથી કોઈ બાણ મારી દે તો આવું થવું ન જોઈએ. પણ હકીકત એ છે કે ભીષ્મનું દુર્યોધનના પક્ષમાં રહેવું એ પણ કૃષ્ણની સેવા માટે છે, ભગવાનની સેવા માટે છે. અને આ વાત ખબર ક્યારે પડી છે? જ્યારે એના અંતિમ સમયમાં જે પ્રાર્થના ભગવાન માટે નીકળી છે ભીષ્મના મુખેથી, એમાં એ સ્વયં સ્વીકાર કરે છે કે દુર્યોધનના પક્ષમાં રહેવું એ કૃષ્ણ સેવા છે. કેમ? કારણ કે ભગવાનની આ ઈચ્છા છે. અને જો આ દુનિયામાં ભક્ત સાચો એ છે જે ભગવાનની ઈચ્છા પ્રમાણે કાર્ય કરે, જે પોતાની ઈચ્છાને ભગવાનની ઈચ્છા સાથે મળાવી દે, આ ભક્ત છે. નહીં કે ભગવાનથી વિપરીત કાર્ય કરે છે. ભગવાનની ઈચ્છામાં જે પોતાની ઈચ્છાને જીવે છે, આ સાચો ભક્ત છે. તો કૃષ્ણની ઈચ્છા છે સામેના પક્ષમાં રહે. તો દુર્યોધન ઉત્સાહી થઈ ગયો કે ભીષ્મને હરાવી શકે આવો યોદ્ધા તો કોઈ છે જ નહીં આખા વિશ્વમાં. પણ એને ખબર નથી કે જ્યાં વાસુદેવ કૃષ્ણ છે, યત્ર યોગેશ્વર કૃષ્ણ તત્ર પાર્થ ધનુર્ધર, એને જ્યાં કૃષ્ણ છે, જ્યાં અર્જુન છે, શ્રી વિજય ભૂતિ, આ બધી વસ્તુઓ તો એ બાજુ રહેવાની છે. તો ભીષ્મ રહ્યા એ પક્ષમાં, અને એ પક્ષમાં રહીને શું કરે છે? આપણને બધાને લાગે છે કે નહીં, પાંડવોની વિરુદ્ધ યુદ્ધ કરે છે. ભીષ્મનું દુર્યોધનના પક્ષમાં રહેવું એ પણ કૃષ્ણની સેવા છે. કૃષ્ણનું દર્શન કરી રહ્યા છે પિતામહ ભીષ્મ. લડતા તો નથી ને, એ મૂળમાં આવીને લડે તો યુદ્ધ પહેલા દીએ પૂરું થઈ જાય. એ દર્શન કરે છે કૃષ્ણનું. અને કેવું દર્શન એણે કર્યું છે એની પ્રાર્થનામાં એણે કીધું છે. એ 18 દિવસની અંદર 10 દિવસ જેને યુદ્ધના મેદાન ઉપર મળ્યા છે, અને 10 દિવસમાં ભગવાન કૃષ્ણના રૂપનું જે દર્શન કર્યું છે એણે, જેટલું સૂક્ષ્મ તત્વથી દર્શન કર્યું છે, આવું દર્શન અન્ય કોઈ નથી કર્યું મહાભારતના યુદ્ધમાં. તો ભીષ્મનું એ પક્ષમાં રહેવું એ કૃષ્ણ દર્શનની જે લાલસા છે એને પરિપૂર્ણ કરવા માટે પિતામહ ભીષ્મ દુર્યોધનના પક્ષમાં ઊભા છે. કારણ કે હામાહામી હોય તો બરાબર દેખાય ને. અને પાંડવોના પક્ષમાં હોત તો દાદા સાઈડમાં રહે, અર્જુનને સામે જોઈને યુદ્ધ કરવાનું. કૃષ્ણ સામે હશે રથના સારથી તરીકે, ભીષ્મ સાઈડમાં, તો ભગવાનને એ રીતે જોશે નહીં. પણ સામેથી જે દર્શન થાય તો ભીષ્મ કહે છે નહીં, એ પક્ષ બરાબર છે. જો કૌરવોના પક્ષમાં રહીને કૃષ્ણનું દર્શન થતું હોય તો ત્યાં ઉભા રહેવા વાંધો નથી. આ ભક્તનો ભાવ છે. અને એવું અદ્ભુત વર્ણન કર્યું છે એણે જે ક્યારેય કોઈ વિચાર ન કરીએ. અર્જુનને આ દર્શન નથી થયું, કારણ કે તો રથમાં પાછળ છે ને, કૃષ્ણ સારથી છે આગળ. એને એ રથ ચલાવવાની જે છબી છે, એક હાથમાં એ ઘોડાની લગામ છે, એક હાથમાં ચાબુક, અને મુખ ઉપર સુંદર વાંકડિયા જે કાળા ગુંગરાળા વાળ છે કૃષ્ણના, એ વાળ આવે. અને પિતામહ ભીષ્મ જોવે છે કે આ રથ ચલાવવામાં અર્જુનની રક્ષામાં એટલા વ્યસ્ત છે ભગવાન, એ વાળને આમ હટાવવાનો ટાઈમ નથી. લટો આમ આવી ગઈ છે આગળ, પણ એને હટાવવાનો સમય નથી. જો અર્જુન પ્રત્યેનો જે પ્રેમ ભગવાને પ્રગટ કર્યો છે ને મહાભારતની અંદર, આ પ્રેમને પિતામહ ભીષ્મએ જોયો છે. ઘોડાના રજથી ઉડતી, ઘોડાના ચરણ જ્યારે લાગે માટીમાં, અને ઉડતી જે રજ છે ને, એ રજ જ્યારે ઉડીને કૃષ્ણના મસ્તક ઉપર આવે છે, અને એના કાળા સુંદર વાળ જે છે ને, આખા હાઈલાઇટ કરી હોય ને, અત્યારે કલર લગાવે છે, કૃષ્ણ નેચરલ હાઈલાઇટ છે. એ રજ જ્યારે ઉડે છે મસ્તક ઉપર, એના મુખ ઉપર, અને મુખ ઉપર એ શ્રમના કારણે જે પસીનાના બિંદુઓ આવ્યા છે, એ બિંદુઓ લાગ્યા છે, ઉપરથી સૂર્યનો પ્રકાશ અને એ રજ, આ ત્રણેય જ્યારે મિશ્રિત થાય અને કૃષ્ણની જે અદ્ભુત શોભા છે, આ દર્શન ભીષ્મએ કર્યું છે, જે બાણશૈયા ઉપર સુતા સુતા વર્ણન કરે છે. વિચાર કરો, બધા લોકોને ઈ ભ્રમ છે કે ઈ ત્યાં લડે છે,
આટલું સૂક્ષ્મ દર્શન યુદ્ધના મેદાનમાં, એટલી વ્યસ્ત જગ્યામાં કહેવાનો અર્થ ભીષ્મ એક શિક્ષા આપે છે. આજે આપણે લોકોને કોઈને કહે ને ભજન કરો ને ભક્તિ કરો, ટાઈમ નથી કે અમારી પાસે. શીલ પ્રભુપાદ કહે છે આ કળયુગના લોકોનું ઇન્ટરનેશનલ બાનું, એને ટાઈમ નથી કે પાપ કરવાનો જ બહુ મળી જાય છે ઘડીકમાં ગમે ત્યાં, એના માટે કાઢવો પડે છે, નથી કાઢતા. પણ એને કીધું હોય સત્સંગ ભજન, એ ટાઈમ નથી કે ઈચ્છા તો ખરી કે અમારી પણ સમય નથી, વ્યસ્ત. પિતામહ ભીષ્મ કહે છે યુદ્ધથી વધારે વ્યસ્ત ક્ષેત્ર બીજું કયું હોય? વિચાર કરો, હામાં આમી બાણ આવતો હોય, ક્યાંથી કઈ બાજુ કોણ બાણ મારે ખબર નથી, હે ને, હજારો લાખો બાણોની જ્યાં વર્ષા થઈ રહી છે, એવા સ્થાનની અંદર ભીષ્મ શું કરે? જો યુદ્ધ પણ કરે છે અને કૃષ્ણની આ અલૌકિક છબીનું દર્શન પણ કરે છે. શિક્ષા એ છે કે યુદ્ધ સ્થાન શા માટે ચયન કર્યું છે ભગવાને? એટલા માટે, કારણ કે આ કળિયુગમાં જે લોકો બાનું કાઢે છે ને, અમારી પાસે ટાઈમ નથી, એને પિતામહ ભીષ્મ શિક્ષા આપે છે અમે યુદ્ધમાંય ભગવાનનું દર્શન કરી લઈએ છીએ. તમારે હાવ રજા હોય તો મંદિર નથી જતા, નવરા હોય તો. અને યુદ્ધમાં ટાઈમ છે કૃષ્ણના દર્શન કરવાનો, આપણી પાસે એમ નામ નથી. ગમે ત્યારે પૂછો, એ બિઝી જ હોય, ઓલવેઝ બિઝી. વ્યસ્તતાથી વ્યસ્તતા જીવનમાં ગમે એવી હોય છતાં ભગવાનનું સ્મરણ, ભગવાનનું દર્શન આ થઈ શકે છે. આ મૂળ લીલાનો સાર આ છે કે જે આ વ્યસ્તતામાં આપણે જીવીએ છીએ ને, આમાં પણ આ બધું થઈ શકે. એટલે ગીતામાં ભગવાન કહે છે અર્જુન મામ અનુસ્મર યુદ્ધસ્ય, તારે યુદ્ધ પણ કરવાનું છે ને મારું સ્મરણ પણ કરવાનું છે. આ ભગવાન કહે, એવું નથી કે યુદ્ધ મૂકીને એકાંતમાં બેહીને પછી ભજન કરવાનું છે, ના. મામ અનુસ્મર યુદ્ધ છે, તું મારું સ્મરણ પણ કરે ને યુદ્ધ પણ કરે. અને જો ભીષ્મને નહોતું કીધું તોય એણે કર્યું, યુદ્ધ પણ કર્યું છે ને કૃષ્ણની આ અદ્ભુત રૂપ માધુરીનું દર્શન પણ કર્યું છે. અને આપણી પાસે સમય નથી, હંમેશા રોતા હોય ટાઈમ નથી, ટાઈમ નથી. અને અમુક લોકોએ તો પોતાને એટલા વ્યસ્ત કરી લીધા છે, એ કે શું કહે પ્રભુજી મરવાનો ટાઈમ નથી. આપણને એમ થાય કે આ નોટિસ આવવાની છે ઉપરથી, યમરાજી કે ભાઈ તાર ટાઈમ છે તેથી આવું. જો મૃત્યુ સનાતન સત્ય છે આ જગતમાં, આ જગતમાં કોઈ ભક્તિ કરતા હોય ન કરતા હોય, કોઈ શાસ્ત્રને જાણતા હોય ન જાણતા હોય, પણ વિશ્વમાં બધાને એટલી ખબર છે કે આપણે અહીંયા આવ્યા છીએ તો એક દિવસ આપણે અહીંથી જવાનું છે. ક્યારે જવાનું છે એ ખબર નથી ટાઈમ, પણ જવાનું છે એ નક્કી છે. ચાહે કોઈ કે હું માનું છું, નથી માનતો. હવે એક નવો રોગ એ હાલે છે હમણાં, કાંઈ પણ આપણે શાસ્ત્રથી કોઈ અમે નથી માનતા. પણ તમે નથી માનતા, તમને પૂછ્યું કોણે ભાઈ? આપણી માન્યતાની શું વેલ્યુ? માની લો કોઈ વ્યક્તિ એમ કે હું ભગવાનમાં નથી માનતો, તે ભગવાન મટી જાય. કારણ અમે નરકમાં નથી માનતા, તે ત્યાં બંધ થઈ જાય. હવે આપણું આપણી સોસાયટી વાળા ન માનતા હોય, એમાં આપણી માન્યતા. પણ હું આપણા મનની જે ગંદકીઓ છે ને આપણે હંમેશા ફેલાવતા રહીએ છીએ બધે. કોઈ સારી વાતો હોય, શાસ્ત્રની વાતો હોય, વેદોની વાતો છે, ભજનની વાત આવે એટલે એક પહેલું અમે નથી માનતા. કાંઈ વાંધો નહીં, યમરાજ મનાવી દેશે. એકવાર મરો તો ખરાબ જ ખબર પડે કેટલું માનો છો, નથી માનતા. અને અનુભવ પહેલાંય થયો છે, પણ એક હવે વિસ્મૃતિનો ગુણ છે ને, ભૂલી ગયા છે એટલે થોડું અભિમાનમાં આવા બધા શબ્દો નીકળે છે. બાકી રોગ હોય, બીમારી હોય, હોસ્પિટલમાં પડ્યા હોય, અને અમુક કેન્સર જેવી બીમારી આવે ને ખબર પડી આવું 6 મહિના જ છે, ઓટોમેટિક ભગવાન યાદ માંડે આવવા. એના કોવિડમાં જે હલવાના હતા એને પૂછો ભગવાન છે કે નથી. કોરોના પછી મેસેજ જ બંધ થઈ ગયા છે. સોશિયલ મીડિયામાં પહેલાં બહુ હતું, તું ભગવાન નથી ને આ બધું ખોટું છે ને ટાઈમ પાસ કરો છો તમે. આ કોવિડનો એક એક્સપિરિયન્સ એવો થઈ ગયો ને, બધા મેસેજ બંધ થઈ ગયા. નહોતા માનતા નાસ્તિકોને ભગવાન દેખાઈ ગયા ના ભાઈ હોય. પણ આ ક્યારેક ક્યારેક અભિમાન જ્યારે હોય ને, પ્રશ્ન આપણે એવા ઉઠાવી જે આપણી મૂર્ખતાને સિદ્ધ કરે છે. આપણું અજ્ઞાન જે છે, જેને આપણે જ્ઞાન માનીએ છીએ, એ અજ્ઞાન પ્રદર્શિત થાય છે. જો મૃત્યુ સનાતન સત્ય છે, અહીંથી એકવાર જવાનું છે એ નક્કી છે,
પણ આપણી પાસે એ ચાન્સ છે કે આ મૃત્યુને સફળ કેવી રીતે બનાવવું. કે લોકો શીખે છે ને ધ આર્ટ ઓફ લિવિંગ, જીવન જીવવાની કળા, જીવવું કેમ. જ્યારે ભાગવત જે છે ને એ શીખવાડે છે ધ આર્ટ ઓફ સક્સેસફુલ ડેથ, મરવું કેમ સફળતાપૂર્વક, આ શીખવા જેવું છે. હવે જવાનું નક્કી, પણ કેમ જવું તો એના ઓપ્શન છે 3. ગીતામાં ઉર્ધ્વ ગચ્છન્તિ, મધ્ય તિષ્ઠન્તિ, અધ ગચ્છન્તિ. ક્યાં જવું છે એ આપણે નક્કી કરવાનું છે. શેનાથી નક્કી થશે? આપણા કર્મ દ્વારા. કેવું કર્મ જીવનમાં કર્યું છે આપણે, શું જીવ્યા છીએ આપણે, એના આધાર ઉપર નક્કી થશે મૃત્યુ બાદ શું ગતિ મળવાની છે. પણ જો શાસ્ત્ર કહે છે કે આ મનુષ્ય જીવન જે છે ને એ મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે છે. મરવાનું તો છે એકવાર, પણ એવું મૃત્યુ પ્રાપ્ત થવું જોઈએ કે એકવાર મૃત્યુ થયા પછી ફરીથી ક્યારેય મરવું ન પડે, ફરીથી ક્યારેય જન્મ ન થાય તો ફરીથી મરવાનું નથી. અચ્છા, આપણે મરવું શું કામ પડે છે? કારણ કે આપણો જન્મ થયો છે. કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ને પૂછ્યા કેમ મરી ગયો, બોલે જન્મ થયો હતો એટલે મૃત્યુ થયું. એમ થોડું ઓર વિચાર કરો આ કારણ પ્રભાવના સિદ્ધાંતના આધાર ઉપર કે કોઈનો જન્મ શા માટે થયો છે? બોલે એનું પહેલા ક્યારેક મૃત્યુ થયું છે એટલે એનો જન્મ છે, અને જન્મ છે એટલે પાછું મૃત્યુ છે. તસ્માત અપરિહાર્ય છે. કૃષ્ણ કહે છે અર્જુન આને નિવારી શકાય એમ નથી. અને એટલા માટે જ્યારે કોઈ વ્યક્તિ જિજ્ઞાસા કરે આ મનુષ્ય જીવનના વિષયમાં, મૃત્યુના વિષયમાં, આવવાવાળા દુઃખના વિષયમાં, કારણ કે દુઃખ એ આપણે જોતા નથી છતાં આવે છે વગર માગે. કોઈ વ્યક્તિ દુઃખની ડિમાન્ડ નથી કરતા, દુઃખની ચાહના નથી કરતા, છતાં દુઃખ આવે છે. એટલે વિચાર એ કરવાનો છે કે આ સંસારમાં આપણું અભિમાન ગમે એટલું મોટું હોય, આપણો વિચાર ગમે એ હોય, પણ એ કાંઈ જ થતું નથી જે આપણે ધારીએ છીએ. થાય છે બધું એ જે આપણે ધાર્યું હોય એનાથી ઊંધું. એનો અર્થ કે આપણા કંટ્રોલમાં કાંઈ નથી. મૃત્યુ પણ આપણા કંટ્રોલમાં નથી. માની લો કોઈ વ્યક્તિ કે નહીં આપણે બહુ આર્થિક વિકાસ કરો, ચાલો આર્થિક વિકાસ થઈ ગયો છે, આ ધનની કોઈની પાસે કમી નથી. કોઈ કે એજ્યુકેશનમાં વિકાસ કરો, ભણતરનો એટલો વિકાસ થઈ ગયો, આજ બધા લોકો જ ભણી રહ્યા છે. ધન પણ છે, એજ્યુકેશન પણ છે, અને ભોગોની સુવિધાઓ એટલી બધી છે, આપણી જરૂરિયાત કરતાં વધારે છે આપણી પાસે. પણ હવે એક પ્રશ્ન એ છે કે મૃત્યુથી બચવાનો માર્ગ છે? આ આપણે નથી જાણતા. તો એ શાસ્ત્ર આપણને સમજાવે છે કે મૃત્યુ તો આવશે, પણ આને કેવી રીતે સફળ બનાવી શકાય. અચ્છા, મૃત્યુની સફળતા શું છે? તો શાસ્ત્ર કહે છે જન્મ લાભ પરે પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. આ જીવનનો લાભ એ છે કે જ્યારે આપણું મૃત્યુ આવે ને ત્યારે આપણને ભગવાનનું સ્મરણ થાય, ભગવાનની યાદ આવે. આ શ્રેષ્ઠ લાભ છે. તમે જીવનમાં બધું કર્યું, તમે બહુ મહેનત કરી, ખૂબ ધન કમાણા, ખૂબ સુંદર પરિવાર બનાવ્યું, ખૂબ સુંદર સમાજ બનાવ્યો, ખૂબ સુંદર વ્યવસ્થાઓ પોતાના માટે પણ કરી, સમાજને પણ આપી. પણ આ બધું કર્યા પછી પણ મૃત્યુ સમયે જો ભગવાનનું સ્મરણ નથી થયું તો તમારા દ્વારા જીવવામાં આવેલું જે જીવન છે એ આખું ફેલ. થોડુંક સાંભળવામાં તમને કષ્ટદાયક લાગશે, પણ આ રિયાલિટી છે. કેમ? કારણ કે આપણે ગમે એટલું ધન હોય તો યમરાજને આપણે એવું ન કહી શકીએ કે ભાઈ થોડાક તમારા ખાતામાં નખાવી, નામ આપી દો તો 2-5 વર્ષ આપો વધારે. તો કેમ તા કે આપણી પાસે તાણે જ નથી, 1000 કરોડ છે એ કે 200 તમારામાં જવા દઈએ. ઓલા ટ્રકવાળા સમજી ગયા, આપણે નહીં સમજતા. ટ્રકની વાહે લખ્યું ને મોત કભી રિશ્વત નહીં લેતી. હે ને, સ્લોગન ક્યારેક ક્યારેક હારા લખ્યા હોય એને. ટ્રકવાળા મોત કભી રિશ્વત નહીં લેતી, અને એ વાત સત્ય છે. ભલે ધન આપણી પાસે ગમે એટલું, એનાથી તમે જીવન જીવી શકો, તમે વ્યવહાર ચલાવી શકો, પણ આનાથી તમે મૃત્યુમાં આનો કાંઈ ઉપયોગ ન કરી શકો. ધન ત્યાં ફેલ થઈ ગયું. બીજું એજ્યુકેશન. આજકાલ લોકો એ કહે છે ને ખૂબ ભણો, અને ભણવું જોઈએ, કારણ કે ભણ્યા વગર તો ક્યાંય હાલશું નહીં. કાંઈ પણ કાર્ય છે તો ભણતર જરૂરી છે.
જીવન જીવવા માટે, જીવનનો વ્યવહાર ચલાવવા માટે. પણ માની લો ગમે એટલા આપણે એક્સપર્ટ હોય એને, અને આપણને બીમારી આવે, રોગ આવે, અને જીવલેણ રોગ હોય, ભલે આપણે પોતે ડૉક્ટર હોય, છતાં આપણે પોતાને પણ એમાંથી બચાવી શકીએ. એટલે યમરાજને એ ન કહીએ કે ભાઈ અમારી પાસે 3 ડિગ્રી છે, એને કેટલું ભણ્યા અમે, તો એમાં કોઈ ડિસ્કાઉન્ટ નથી. મૃત્યુ સમયે એનો કોઈ જ લાભ નથી. અને ત્રીજી વસ્તુ, આપણું નામ બહુ મોટું હોય સમાજમાં, આખો દેશ આપણને ઓળખતો, આખી દુનિયા આપણને ઓળખતી હોય, પણ એ ઓળખાણ મૃત્યુ સમયે કામ લાગે નહીં. અને તોય ઘણા લોકો આમાં બહુ વધારે ટાઈમ કાઢો, એ કે ઓળખાણ હારી, કે આમ જાજી હોય ને કામ લાગે, એ કે આપણને લ્યો આ કોરોનામાં જ ન લાગી. આપણી પાસે હું જોયેલી વાત તમને કહું છું, હોસ્પિટલો આગળ ગાડીઓની ડીકીઓ ભરેલી હોય પૈસાની, રોકડા 2-5 કરોડ લઈને આટા મારતા હતા, કાંઈ કામ ન લાગ્યા પૈસા. અને લોકો એવું બોલતા હતા હોતે, યાર આટલું કમાણા કાંઈ આપણે નથી કરી શકતા. બોલો, ઓલા કે ઓલા ડૉક્ટર અમને ઓળખે ને ઓલા ઓળખે ને, કોઈ ઓળખાણ કામ ન લાગી. અને કેટલા લોકો મૃત્યુને પ્રાપ્ત થયા જોયું છે ને. શું કામ લાગ્યું એમાં આપણું, કયો નથી. તો ભૌતિક રીતે માણસ ગમે એટલો યોગ્ય બની જાય, પોતાને ગમે એટલો કેપેબલ બનાવે, આપણી ગમે એવી ઓળખાણો હોય, પણ કાળ જ્યારે એનો પ્રભાવ બતાવે છે ને, ત્યારે આમાંથી કોઈ ઓળખાણ કામ લાગતી નથી. એટલા માટે એક ઓળખાણ એવી કરવાની જરૂર છે આપણે, અને અહીંયા કામ લાગે. એ ઓળખાણ છે ભગવાનની. આની હારે જો ઓળખાણ થઈ ગઈ હોય, ત્યાં પછી કાળનું પણ કાંઈ હાલે નહીં. અને જો આ જીવન છે પિતામહ ભીષ્મનું, ભીષ્મની ઓળખ ભગવાન કૃષ્ણ સાથે થઈ છે, અને એટલા માટે કાળ પણ એના વશમાં છે. તમે જાણો છો ને, ઈચ્છા મૃત્યુનું વરદાન છે ને. એટલે આમ તો મહાભારત કથા એ છે કે એના પિતા દ્વારા મળ્યું છે, પણ વાસ્તવિકતા એ છે કે ભીષ્મ ભગવાનના શ્રેષ્ઠ ભક્ત છે. આની ભક્તિનો પ્રભાવ છે કે એણે મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે, કે એની ઈચ્છા હોય ને ત્યારે એનું મૃત્યુ થાય. આ ભક્તિ છે. અને ભાગવતમાં એ પણ પ્રસંગ છે ધ્રુવ મહારાજનો. એને તે જ્યારે મૃત્યુ લેવા માટે આવે છે, ત્યારે મૃત્યુ રિક્વેસ્ટ કરે છે, 2 હાથ જોડી અને ધ્રુવ મહારાજની સામે ઉભા રહીને કહે છે કે મહારાજ, આ શરીર જે છે ને એ તમારે અહીં છોડવું પડશે. કેમ? બોલે મારો ખોરાક છે, એની ઉપર મારો અધિકાર છે, અને એટલા માટે મને આપી દો ને, વિમાનમાં બેસીને તમારે વૈકુંઠ જવાનું છે, ભગવાનના ધામમાં. ધ્રુવ મહારાજ કે એ પોસિબલ નથી, આ છોડવું જ નથી કે આપણે. બોલો, આપણને યમરાજ લેવા આવ્યો ને એમ કેવી કાન હારે લઈ જવું હાલે? હાલ્યું કોઈનું અત્યાર સુધીમાં નથી હાલ્યું. પણ અહીંયા જુઓ, ધ્રુવ મહારાજ મૃત્યુને કહે છે શરીર તો હું નહીં લઈ જવા દઉં તને. કેમ? બોલે આ શરીરથી મને ભગવાનની પ્રાપ્તિ થઈ છે, આનાથી મેં ભગવાનનું દર્શન કર્યું છે, અને એટલે એ જે ધ્રુવલોક, એ જે વૈકુંઠ મળ્યું છે ને, આ સદેહે જવું છે. અરે મૃત્યુ કે પ્રકૃતિના નિયમમાં ભંગ થશે ને. કોઈ માણસ સદેહ કેવી રીતે જઈએ કે આ લોકમાંથી? ધ્રુવ મહારાજ કહે હું નથી જાણતો, આ શરીર છોડવાનું થતું નથી. મૃત્યુ કે ખાલી મને અડવા દો, હું ટચ કરી લઈશ ને તોય નહીં વાંધો આવે. વિચાર કરો, મૃત્યુ જેની સામે હાથ જોડીને ઊભું રહેતું હોય, આની ઓળખાણ કેવડી છે ભાઈ. અને ધ્રુવ મહારાજનો પ્રસંગ તો એક વિલક્ષણ પ્રસંગ છે કે ચાલો એને 5 વર્ષમાં ભગવદ પ્રાપ્તિ થઈ, અને આ મૃત્યુ ઉપર એને વિજય પ્રાપ્ત કર્યો. કેમ? કારણ કે ઓળખાણ ભગવાન સાથે છે. પણ આ ભીષ્મની ઓળખાણ તો એનાથી એક ડગલું આગળ છે. જો એ 5 વર્ષની ઉંમરમાં તે ધ્રુવની તપસ્યાને જોવા વૈકુંઠથી ભગવાન આવ્યા છે, દર્શન આપવા નહીં. સુખદેવજી કહે છે જોવા ધ્રુવને, એની તપસ્યા જોવા માટે. અને જો ભગવાન સાથે કોઈ પણ રીતે જેનો સંબંધ બન્યો છે ને, એ મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરે છે. આજ પિતામહ ભીષ્મના જીવનમાં એવી અદ્ભુત ઓળખ થઈ છે ભગવાનની. અને જો એ બાણશૈયા ઉપર 10મા દિવસે બાણશૈયા ઉપર સૂતા છે, અને એક અદ્ભુત નજારો એ હતો કે અર્જુન જ્યારે બાણ ચલાવે છે ને ભીષ્મ ઉપર, એટલા બાણ માર્યા છે, 1 ઇંચ જગ્યા એવી નહોતી ભીષ્મના શરીરમાં જ્યાં બાણ ન લાગ્યું હોય. અને પડતા પડતા ભીષ્મ આંખ બંધ કરી દે છે. રથ ઉપરથી પડ્યા, આંખ બંધ કરી. શું કામ?
કારણ કે છેલ્લી છબી, જે અંતિમ દર્શન જેણે કર્યું છે ને, કોનું કર્યું છે? ભગવાન કૃષ્ણ. કૃષ્ણને જોતા જોતા એ રથ ઉપરથી પડ્યા નીચે અને એ બાણસૈયા ઉપર આવ્યા. પછી ભીષ્મએ આંખ ખોલી નથી. સિરિયલ મહાભારતમાં ભલે તમે જે જોયું હોય, શાસ્ત્રની ઘટના છે કે ભીષ્મ બાણસૈયા ઉપર આવ્યા, આંખ બંધ કરી. કેમ? બોલે જીવનના અંતમાં કૃષ્ણને જોયા છે, પછી હવે આ જગતમાં કાંઈ જોવાનું બાકી રહેતું નથી. આ મૃત્યુની શિક્ષા છે. અને આપણે મરવાનું થાય ત્યારે શું થાય છે ખબર? આપણે એટલે આપણા સ્વજનોમાં, અને આપણે ઘણી વાર મર્યા છીએ ને, કે પહેલી વાર નથી આ એક્સપિરિયન્સ. હે ને? સુખદેવજી ભાગવતમાં કહે છે, આને ગણી નો એકાય. પૃથ્વીના કણને કદાચ ગણી એકાય, ગંગાજીમાં રેતીના કણને ગણી એકાય, પણ આપણા જન્મ મરણને ગણવા સંભવ. આટલી વાર મૃત્યુ. અને હર વખતે મૃત્યુ સમય આપણો ડ્રામા શું હોય છે ખબર છે? ઓલાને બોલાવો, દીકરાને બોલાવો, દીકરીને બોલાવો, એના દીકરાને બોલાવો. ભાઈ આખી જિંદગી આની હારે કાઢી છે. હવે છેલ્લે બોલાવા જેવા ભગવાન છે, એની યાદ નથી આવતી. અંતિમ સમયમાં સ્મરણ જે ભગવાનનું થવું જોઈએ, નથી આવતું. અને આ દશા કેવી ખરાબ છે ખબર? આપણને અહીં હસવું આવે છે, પણ આપણી જ્યારે અવસ્થા આવશે ને, ખાટલામાં પડ્યા હોય ને આખું પરિવાર આજુબાજુમાં ઊભું હોય અને બધા એ ટ્રાય કરતા હોય કે આ દાદાને રામ બોલાવો, એ કે બાને રામ બોલાવો, આખા ઘરની ટ્રાય હોય. પણ મારું કહેવાનું એ છે કે છેલ્લે અંતિમ સમયે છે ને આ ટ્રાય રહેવા દો. તમને થોડુંક આશ્ચર્ય લાગશે કે અરે ભાઈ મરતા સમયે તો ભાઈ રામ નામ સત્ય જ હોય ને એમ. પણ જો આપણી જે અજ્ઞાનતા જે છે ને એ કેવી છે? મૃત્યુ સમયે ખાટલામાં પડ્યો છે માણા, ખબર નથી 1 કલાક 15 મિનિટ ક્યારે આનો મૃત્યુ થાય, અને આખું ઘર ફોર્સ કરે, દાદા રામ બોલો, બાને રામ બોલાવો. પણ આ જીવતા હતા તે દી નો કીધું ક્યારે કે બાપા રામ બોલો? મરતા સમય એટલો વિશ્વાસ હજી બધાને છે કે મરતા સમયે જો ભગવાનનું નામ આવી જાય ને તો આની સદગતિ નક્કી છે. એટલે જ બધા ફોર્સ કરે છે ને આખું ઘર મળીને. તો આટલો જ ફોર્સ હાજે હારો હતો ત્યારે કર્યો હોત તો તરી નો ગયો હોત એમ નામ. ત્યારે તો કે ના ના ધંધે જાય, કે ઓફિસે જા, એને ધક્કા મારી મારીને કાઢે. ઓલો કે પણ માળા નામ લેવા જાવ ઘડીક નહીં. જો શાસ્ત્ર બિઝનેસ ધંધા કામ ધંધાની ના નથી કહેતું, પણ જો ભીષ્મના જીવનમાંથી જે લેવા જેવી શિક્ષા છે ને એ છે કે આખું જીવન હસ્તિનાપુરની સુરક્ષામાં પોતાના કર્તવ્યમાં ક્યાંય ચૂક નથી કરી ભીષ્મે, છતાં એનું મન ભગવાનમાં લાગ્યું છે. એમ આપણે પરિવારનું પાલન કરતા હોય, બિઝનેસ વ્યવહાર આ બધું જ કરતા હોય, પણ આપણું મન જે છે ને એ કૃષ્ણમાં હોવું જોઈએ. આ જીવન છે, આ આર્ટ ઓફ લિવિંગ છે. જીવન કેમ જીવવું જોઈએ? બોલે કામ બધું પરફેક્ટ, પણ મન જે છે ને એ ભગવાનમાં. આચાર્ય ઉદાહરણ આપે, એક કમળ જેવી રીતે કાદવમાં રહે છે, પણ જુઓ જીવનમાં કાદવ કોઈ દી કમળને સ્પર્શ નથી થતો. એમ એક ભક્ત પણ રહે છે આ સંસારમાં, સમાજમાં, ઘરમાં, પણ સંસાર એને સ્પર્શ થતો નથી. અને થાવો ન જોઈએ આપણને. આપણું જીવન એવું હોવું જોઈએ કે હરેક કર્તવ્યને પરિપૂર્ણ કરતા કરતા આપણે આપણા મનને, આપણા ચિત્તને ભગવાનમાં લગાડવાનું છે. જો હસ્તિનાપુરની અંદર રહેતા રહેતા જ ભીષ્મએ પોતાના મનને ભગવાનમાં લગાવ્યું છે. તો મૃત્યુ સમયની સ્થિતિ શું હોવી જોઈએ? બોલે ભગવાનનું સ્મરણ થવું જોઈએ, ભગવાનને બોલાવાના છે. અને એટલા માટે આપણો જ્યારે અંતિમ સમય આવે ને ત્યારે આ વાતને યાદ કરજો. અને છેલ્લે છેલ્લે મળવાનું બહુ રાખવાનું નહીં. આખી જિંદગી તેની હારે કાઢી, હવે શું છે ભાઈ? હવે તો પરમપિતા પરમાત્માને સંબંધ જોડવાનો છે. પણ એમાં મને સત્સંગમાં ગયા હોય ખબર પડે ના કરાય. સોસાયટીમાં બેહીને બાકડા તોડી નાખ્યા ગણે, ખુરશીઓના ઢગલા તોડી નાખ્યા આગળ. પણ સત્સંગમાં બેહવાનું કે ઈ આપણને ન ફાવે. એ અમરાજી કે કાંઈ નહીં, આવી આવો, અમે ફવરાવશું તમને. આ જ્ઞાનતા બેહો એનો વાંધો નથી, પણ બેહીની ચર્ચા ક્યાંક ગીતા ભાગવતની કરો ને તો આમાં જીવનનું કલ્યાણ થશે. આપણા ચર્ચાના વિષયો રાજનીતિ, વૈજ્ઞાનિક, સામાજિક, આર્થિક, આ બધા વિષયો ઉપર આપણે બહુ ચર્ચાઓ કરીએ, બહુ ચિંતન કરીએ, પણ આપણા આવવાવાળા મૃત્યુ ઉપર આપણે ચિંતન કરતા
કોઈ દી સોસાયટી ના કે મંડળી બેઠી હોય ને એમાં કોઈ દી પ્રશ્ન કર્યો કે હારું એક દી આપણે વયું જવાનું છે, હારું કેમ આપણે કંઈક તૈયારી તો કરી નથી? આ પ્રશ્ન કર્યો છે ક્યારે? નથી કરતા. અને જવાનું નક્કી છે. માની લો તમને ખબર પડે કે આજથી 3 મહિના પછી તમારે અમેરિકા જવાનું, તૈયારી અત્યારથી કરો છો કે નહીં? હારું જવું છે તો આ લઈ લઈ, ઓલું લઈ લઈ, બેગું પહેલેથી મંડે પેક કરવા. અને આ તો કન્ફર્મ છે ભાઈ. અને આમાં નક્કી નથી, પાછું કન્ફર્મ છે છતાં નક્કી નથી ક્યારે જવાનું છે. આજ રાતે હોઈને કદાચ કાલે આંખ ન ખુલે, અને કાલે આપણે શ્રદ્ધાંજલિમાં હવારમાં જો આવી જાય ફેસબુકમાં, ઓલા કેટલા કાલ તો સત્સંગમાં બાજુમાં બેઠા હતા, અરે લોકોને આશ્ચર્ય થાય, કાલે જ મારી બાજુમાં હતા. અને કોઈ પણ વ્યક્તિ મરતો હશે ને ત્યારે એની આગલા દિવસની કાંઈક તો ક્રિયાઓ થઈ હશે ને, પછી લોકો યાદ કરે નહીં કાલે અમારી હારે હતા, એમ આજે વયા ગયા. આ શાશ્વત સત્ય છે. અને આને જેટલું જલ્દી સ્વીકારી લેશો ને એટલું જીવનમાં સુખ આવશે. વ્યાસદેવ કહે છે ભજન કોણ કરીએ, કે ભગવાનને સ્મરણ કોણ કરીએ કે આ જગતમાં? બોલે જે પોતાના મૃત્યુને યાદ રાખે છે. જે એ ભૂલી ગયો ને મારે મરવાનું છે, આ કોઈ દી ભજન ન કરીએ કે વળી પાછો હલવાઈ જાય. ના ના, આ તો સારું જીવવા જેવું છે, એ ક્યાંય મજા આવે છે. આ જ્ઞાનતા છે. પરિવારોમાં આસક્તિ રહી જાય. અને જો આસક્તિ જ દુઃખનું મોટામાં મોટું કારણ છે. એ જે એટેચમેન્ટ છે ને, મારો દીકરો છે ને, આ દીકરી છે ને, દીકરીનો દીકરો છે ને, આ બધું બંધન છેલ્લે લાવવાની જરૂર નથી. છેલ્લે ભગવાનને યાદ કરવાના છે. અને ભાગવતી કહે છે જન્મ લાભ પરે પુંસામંતે નારાયણ સ્મૃતિ. મરતા સમયે ભગવાન નારાયણની સ્મૃતિ થઈ જાવી, ભગવાનનું સ્મરણ થઈ જવું, આ જીવનની શ્રેષ્ઠતા, સફળતા આમાં છે. પણ આ થાય કઈ રીતે? કારણ કે આપણો અનુભવ એ છે કે બહુ પ્રયાસ કરવા છતાં પરિવારના જે સભ્યો છે ને, જે મરવા પડ્યા છે, આ રામ નામ લેતા નથી, ભગવાનનું નામ લેતા નથી. નહીં લેવાનું કારણ કે અભ્યાસ નથી, પ્રેક્ટિસ નથી એની. આ ભગવાનનું નામ એવું નથી કોઈને તમે બોલાવો ને બોલી દે. જો તમે ખોટું ન લગાડતા. મેં અહીંયા શરૂઆતમાં હમણાં કીર્તન કર્યું, આ પ્રભુજી કીર્તન કરતા હતા, ઘણા હાવ એમ નામ બેઠા નવરા. એટલે ભાઈ અહીં ઠેઠ આવી ગયા છો, 2 નામ ભગવાન, આમાં કઈ નુકસાન છે? ફાયદો તો છે, એ તમને પછી ખબર પડશે જ્યારે મૃત્યુ આવશે ત્યાં. આમાં નુકસાન છે કઈ નથી, તોય ન બોલે. આ બેઠા હોય નિરાતે, જોઈને આપણને એમ થઈ જાય કે આ નહીં ગમતું હોય આપણાને. ન લઈએ કઈ, એવું જરૂરી નથી બધા લોકો ભગવાનનું નામ લે છે. એટલે આપણે પ્રયાસ કરવો પડે છે. અને આપણી ભાવના સારી હોય કે ભાઈ એકવાર ભગવાનનું નામ લે તો આનું કલ્યાણ થાય. પણ એટલું પણ આ કલ્યાણ સરળ નથી. કારણ કે ગીતા કહે છે કે યમ યમ વાપી સ્મરણ ભાવમ. જ્યારે જ્યારે મૃત્યુનો સમય આવે છે ત્યારે સ્મરણ શેનું થાય ખબર? આખું જીવન જેનો અભ્યાસ સૌથી વધારે થયો હોય ને, જેમાં અધ્યાસ થઈ ગયો હોય આપણો, એની સ્મૃતિ સૌથી સારી રહે મરતા સમયે. એકવાર એક સત્ય ઘટના છે. 90 વર્ષના દાદા, અને એના મરવાનો સમય, આ જ રીતે પરિવારની ઈચ્છા કે આ દાદાને છે ને આપણે ગમે એમ કરીને ભગવાનનું નામ તો લેવડાવવું છે. દાદા આમ ઘડીક મૂર્છિત થાય ને ઘડીક ભાનમાં આવે, આવી અવસ્થામાં. અને એના મૃત્યુ સમયે ઘરવાળાએ કીધું કે દાદા કંઈક તો ભગવાનનું સ્મરણ કરો. અને દાદા સ્મરણ કરતા કરતા કહે છે કે મારો બળદ છૂટી ગયો છે અને આમ ખેતરમાં વયો ગયો છે. હવે વાત એ છે કે લગભગ 35 વર્ષ થઈ ગયા કે એણે ખેતી છોડી દીધી. 35 વર્ષથી તો એના પરિવાર સાથે સુરતમાં જ રહેતા, અને 35 વર્ષ એ ખેતરથી એનો સંબંધ છૂટી ગયો છે. છતાં એને મૃત્યુ સમય સ્મરણ કોનું થયું છે? એ બળદનું. કેમ? અધ્યાસ. અધ્યાસ શું છે? જેમાં આપણી ચેતના પૂર્ણ રીતે લાગી ગઈ હોય એને કહેવાય અધ્યાસ. તો હવે એની ચેતના ખેતીમાં લાગી છે. 35 વર્ષ સુરતની અંદર સમય કાઢ્યા પછી પણ એ ચેતનામાં બદલાવ થયો અને યાદી આવે છે. તો મૃત્યુ સમયે યાદી આવશે જે આજીવન આપણે કર્યું છે, જે ઘટનાઓને બહુ સમય આપ્યો છે આપણે, એની સ્મૃતિ થાય છે. અને જેવું જેવું સ્મરણ થાય, યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ. અને જે ભાવથી વ્યક્તિ શરીરનો ત્યાગ કરે, સદા તદભાવ ભાવિતા, અને એ દ્વિતીય જન્મમાં એ ભાવને પ્રાપ્ત કરશે. બળદનું ચિંતન થયું છે ને, જન્મ બીજો બળદના રૂપમાં થશે.
માની લો કોઈને ખાવાનું, આ સુરતવાળાને મરશે ને બધાને ખાવાનું યાદ આવવાનું છે વધારે. કારણ કે કહેવત છે ને, સુરતનું જમણ ને કાશીનું મરણ. એને સવારમાં જાગીને જ ખાવાનું ગોતે, સાંજે 12-1 વાગે તો ખાવાનું જ ગોતતા હોય. એને નિશાચર રાતે જે ખાવાનું ગોતે છે એને શું કહે છે? નિશાચર. નિશા માને રાત્રિ, ચર માને જે ચાલે. રાતે જે હાલે ને, હનુમાનજી મહારાજ લંકામાં ગયા ને જોયું તો લંકા નિશિચર નિકર નિવાસા, એ બધા રાતે પાર્ટીઓ હાલતી હતી બધી. હવે દિવસમાં 5-5 વાર ખાવાનું ગોતતા હોય, એને મરતા સમય શું યાદ આવશે? ખાવાનું. ભગવાન કહે છે આ મનુષ્ય દેહ જે છે ને આ ખાવા માટે નથી, આ તો ભજન કરવા, આત્મકલ્યાણ માટે મળ્યો છે. તમે ખાવામાં આને બગાડો છો. ખાવું છે ને આને હાથી બનાવો છે. કેમ? મનુષ્ય બનીને કેટલું ખાઓ? 1 પીઝા, 2 પીઝા, 4-5 ઢોસા. અત્યારે તેનું હવે રોટલી કોઈ ખાતા નથી, તે કહેવાય નહીં. ખાવ છો જે કાંઈ હોય ખાવામાં એટેચમેન્ટ છે. ભગવાન કે આ મનુષ્ય દેહ આત્મકલ્યાણ માટે છે, આ ખાવા પીવા ઊંઘવા માટે નથી. એને ખાવું છે ને હાથીના શરીરમાં વ્યા જાવ. કોકને બહુ મહેનતમાં રસ હોય, 60-70 વર્ષના થાય ને, નવરા એ કે ગમતું નથી, કે તો માળા લ્યો. એમ નહીં, કે એની સિવાય બીજું ગમે એ કામ આપો. હા તો એ લઈ લે. અને તમારે ટ્રાય કરવા જ કરી લેજો. જે 60-70 વર્ષને વટી ગયા છે, નવરા હોય ને તમારે એને કહેવાનું માળા અમે મફત આપશું તમે માળા જો કરતા હોય તો નહીં લે. બાકી એને તમે એક પત્તો આપી દો, ભાઈ ઘરે નો આવે, એને બોલાવા જવા પડે, દાદા હાલો ખાવાનો ટાઈમ થઈ ગયો. આ દશા છે. હવે વિચાર કરો, આનું મૃત્યુ જયારે થાય ને આને તમે રામ બોલાવાને ટ્રાય કરો, એ આવ્યા ને? સંભવ નથી આ ક્યારે. આપણને ભલે હસવું આવે પણ આ રિયાલિટી છે. આપણી જે પ્રવૃત્તિ છે ને એ જ આપણું સ્મરણ બનવાનું છે અંતિમ સમયમાં. અને એટલા માટે સાવધાન રહેવું જરૂરી છે. કામકાજ ભલે વિશ્વમાં આપણે કાંઈ પણ કરતા હોય, પણ આપણું મન જે છે ને એને ભગવાનમાં લગાવવું બહુ જરૂરી છે. સ્મરણ. અને અહીંયા જો સ્મરણની જ વાત ભગવાન કરે છે કે અંતિમ સમયે યદી મારું સ્મરણ થઈ ગયું, ભગવાન કહે છે અંતકાલે છે મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ, તો અર્જુન એ મુક્ત થશે, એ સીધો મારી પાસે આવવાનો છે. એટલે અભ્યાસ આપણે એ કરવાનો છે કે આપણને ભગવાનનું સ્મરણ થાય. તો આના માટે પ્રેક્ટિસ જરૂરી છે, આના માટે સત્સંગ જરૂરી છે, ભક્તોનો સંગ જરૂરી છે. અને એમાંય શીખવાનું છે આ જીવન જીવવાની કળા જે છે ને, કે એવું કેવું જીવન આપણે જીવીએ કે જેનાથી આપણો અંતિમ સમય આવે ને ત્યારે આપણને ભગવાનની યાદ આવે. આ છે રિયલમાં ધ આર્ટ ઓફ લિવિંગ. અને આ જો લિવિંગ થઈ ગયું રેડી, તો પછી મૃત્યુ પણ સફળ થશે. તો પિતામહ ભીષ્મ એનું જીવન એવું છે કે આખું જીવન હસ્તિનાપુરને સમર્પિત કર્યું, પણ અંતિમ સમય એનો કેવો અદ્ભુત છે. જો કૃષ્ણને જોતા જોતા બાણશૈયા ઉપર, હજી મર્યા નથી, મૃત્યુ નથી આવ્યું, તૈયારી કરે છે કે એને ખબર પડી કે આપણો અંતિમ સમય આવી ગયો છે. ભગવાનની છબીને બેસાડી દીધી. અને આપણે ઘણીવાર મંદિરોમાં જઈએ ને, ભગવાનના દર્શન કરીએ, સામે ઉભા લોકો આંખ બંધ કરી દે, હાથ જોડે. એ આંખ બંધ કરવાનો અર્થ શું છે જાણો છો? કે જે ભગવાનને જોયા છે મેં, એ ભગવાન હવે મારા નેત્રોમાં આવી ગયા, હવે બીજા કોઈ સંસારને અંદર લાવવો નથી. એ ભગવાનને અંદર બેસાડવા માટેની આ પ્રોસેસ છે. નગર ભગવાન તો સામે ઊભા છે, ત્યાં જઈને હું કામ આંખ બંધ કરવી? ભાઈ પણ એકવાર જે ધ્યાન એમાં સ્થિર થયું છે ને એ મૂર્તિ, અને પછી જ્યારે બંધ આંખનું ધ્યાન જે છે ને એ અભ્યાસ થાય ને, તો પછી ધ્યાન ખુલ્લી આંખે થવા માંડે. આંખ બંધ કરો ત્યારે તો ભગવાન દેખાય, પણ આંખ ખોલો ને ત્યારે પણ સર્વત્ર જ દર્શન થાય. આ અભ્યાસ છે. પણ આપણને ખાલી મંદિર જવાની ખબર છે, દર્શન કેમ કરવું એ ખબર નથી. એ તો ભાગવત સાંભળો ત્યારે ખબર પડે કે ભગવાનનું દર્શન થાય કેમ. કારણ કે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી કહેતા કે કળિયુગમાં ભગવાનના દર્શન કાનથી થાય છે. જ્યાં સુધી સાંભળો નહીં ભગવાનના વિષયમાં, ત્યાં સુધી ભગવાનનું દર્શન નહીં થઈ શકે. અને પિતામહ ભીષ્મ બાણશૈયા ઉપર આવ્યા, આંખ બંધ કરી, ગમે એ આવે કોઈ પણ વાત કરે, આંખ નથી ખોલતા. અને એ બાણશૈયા ઉપર પડ્યા. દિવસો વ્યતીત થતા ગયા. 18 દિવસ પૂરા થયા મહાભારત યુદ્ધના, અને પાંડવોનો વિજય થયો. યુધિષ્ઠિર મહારાજ રાજા બન્યા છે. અને ત્યારબાદ દિવસો વ્યતીત થતા થતા 58 દિવસ વ્યતીત થયા. જ્યારથી બાણશૈયા ઉપર આવ્યા છે ભીષ્મ,
ત્યારથી 58 દિવસ, અને એ 58મો દિવસ ઉત્તરાયણનો સમય, જે કાલનો સમય છે. અને એ સમયે ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને લઈ, પાંચેય પાંડવોને લઈ અને કુરુક્ષેત્રમાં આવે છે. જો મહાભારતના યુદ્ધ પછી આમ તો કૃષ્ણને દ્વારકા જવાનો પ્રોગ્રામ હતો કે ભાઈ દ્વારકા વયું જાવ, પણ ઉત્તરાના ગર્ભની રક્ષા કરી ભગવાને, તો કુંતી મહારાણીની અંદર ઐશ્વર્ય ભાવ પ્રગટ થયો. એણે ભગવાનની સુંદર સ્તુતિ કરી, અને સ્તુતિના ફળ સ્વરૂપ ભગવાન રોકાઈ ગયા. 4 મહિના રોકાઈ ગયા. પાછા હસ્તિનાપુર જવાના રથ ઉપર ચડી ગયા, પણ કુંતી મહારાણીની પ્રાર્થના સાંભળી ભગવાને કીધું આ પ્રોગ્રામ કરો કેન્સલ. હાલો પાછા. અને ભગવાનને જાવું તો નહોતું જમતું, મૂળ વાત તો એ હતી. શું કામ નહોતું જવું? બોલે હજી મારા એક ભક્તને આ જગતમાં પ્રકાશિત કરવાનો બાકી છે. અને યુધિષ્ઠિર મહારાજના હૃદયમાં શોક પ્રગટ કરાયો. યુધિષ્ઠિર મહારાજ માનવા માંડ્યા કે આ મહાભારતમાં જેટલા લોકો મર્યા ને એનું કારણ હું છું. મને એક વ્યક્તિને રાજા બનાવવા માટે કેટલા લોકોએ પોતાનું જીવન આપ્યું છે. આવા સિંહાસન ઉપર મારે બેસવું નથી. બહુ શોકમાં ભગવાન પોતે સમજાવે, યુધિષ્ઠિર મહારાજ સમજતા નથી. વ્યાસદેવને કીધું તમે ગુરુ છો, કંઈક જરાક સમજાવો, વડીલ છો. વ્યાસદેવ સમજાવે, યુધિષ્ઠિર મહારાજ માનતા નથી. એના પુરોહિત ધૌમ્ય મુનિ સમજાવે, યુધિષ્ઠિર મહારાજ માનતા નથી. હવે એક પ્રશ્ન એ થાય કે કૃષ્ણ સમજાવે અને કોઈ સમજે નહીં, આવું બને? જો યુદ્ધના પ્રારંભમાં અર્જુનને શોક થઈ ગયો હતો, અને અર્જુન નહોતો સમજતો કે લડવું જ નથી, લડવું જ નથી. તો ગીતા કહીને સમજાવી દીધો ભગવાને. અને અહીંયા યુધિષ્ઠિર મહારાજ માનતા નથી, પણ જો અંદરથી પરમાત્મા રૂપે જ ભગવાન જ ના પાડે છે કે યુધિષ્ઠિર માનવાનો નથી તારે. અને બહારથી કૃષ્ણના રૂપમાં એ જ સમજાવી રહ્યા છે કે ભાઈ તમે માની જાઓ, મોટા છે ઉંમરમાં. પછી ભગવાન થાક્યા, અને એક દિવસ એને કહે છે કે હે યુધિષ્ઠિર મહારાજ, તમે એ કહો તમે કોનાથી સમજશો, કે કોની વાત માનશો? હે આમ આખું કુટુંબ સમજાતું હોય, ન માને પછી ત્યાંને પૂછવું પડે ને ભાઈ તું કોનું માનીશ? હે તો કે ભીષ્મ જો મને યદી એમ કહે કે હું આ રાજા બન્યો એમાં મને કોઈ પાપ નથી, તો હું હાલો ભીષ્મ પાસે. એ પાંચેય પાંડવો અને આખી સેના સવાર થઈ અને કુરુક્ષેત્રમાં આવે, અને કુરુક્ષેત્રમાં આવી પાંચેય પાંડવોને આગળ કર્યા. અને ભગવાન કહે છે આમ નજીક જઈને બેહો બાણસૈયાની. પહેલા યુધિષ્ઠિર મહારાજ, પછી ભીમ, પછી અર્જુન, સહદેવ, નકુળ, અને એની પાછળ ભગવાન કૃષ્ણ ઊભા છે હાથ જોડી. કારણ કે આપણું તો કામ નથી અહીંયા, મેન તો આનો શોક દૂર કરવાનો છે યુધિષ્ઠિર મહારાજને. અને યુધિષ્ઠિર મહારાજ રડે છે ભીષ્મને જોઈને કે અમારા કારણે જે દાદાની, જે પિતામહની સેવા કરવી જોઈએ એ આજ અમારા કારણે બાણસૈયા ઉપર સૂતા છે. અને આ મહાભારતનો એન્ડ, અને હવે ભાગવતનો પ્રારંભ થાય છે અહીંથી. જો શ્રીમદ ભાગવતની અંદર સૂતજી કહે છે કે આ પાંડવો સાથે ભગવાન કૃષ્ણ જેવા એન્ટર થયા ને કુરુક્ષેત્રમાં, તો પાંચેય પાંડવો બેઠા, અને ભગવાન કૃષ્ણ ભીષ્મના ચરણ બાજુ છે. ભીષ્મને ખબર પડી ગઈ કૃષ્ણ આવ્યા છે. બોલો આંખ બંધ છે તો એને ખબર પડી ગઈ કૃષ્ણ આવ્યા છે. કેમ? તો કૃષ્ણે જે માળા પહેરી છે, વનમાળા છે, એમાં 5 પ્રકારના પુષ્પ છે, મંદાર, પારિજાત ઇત્યાદિ. અને પુષ્પની માળા, એની સુગંધ, કારણ કે ભીષ્મને ખબર છે કૃષ્ણ કઈ માળા પહેરે છે, અને એ માળાની સુગંધ શું છે. આ પણ ભગવાનના દર્શનનો એક ભાગ છે. આપણે તો ઘણાને પૂછવી ક્યાં ગયા હતા? મંદિરે ગયા હતા. ક્યાં પૂછો કેવા રંગના ભગવાને વસ્ત્ર પહેર્યા, એ ખબર નથી કે હે તો હું દર્શન કરીને આવ્યા છે મંદિરે જઈને. ભીષ્મ જોવો કૃષ્ણને એની માળાની સુગંધથી, અને એવું નહોતું ખાલી પાંડવો આવ્યા છે કે હસ્તિનાપુરના લોકો આવ્યા છે, વિશ્વ બ્રહ્માંડના જેટલા પણ ઋષિ મુનિઓ હતા ને પોતપોતાના શિષ્યો સાથે ને આવ્યા છે. શું કામ? બોલે આજ ભીષ્મ કંઈક પ્રવચન કરશે અને એ સાંભળવા લાયક હશે. એ હજારો ઋષિ મુનિઓ, એ હજારોની સંખ્યા વચ્ચે ભીષ્મને ખબર પડી ગઈ કૃષ્ણ આવ્યા છે. કેમ? કારણ કે એ માળાની સુગંધને ઓળખે છે. આ ભીષ્મ છે. એ માળાથી ઓળખ થઈ, અને જેવી ખબર પડી કૃષ્ણ આવ્યા છે, 58 દિવસ પછી ફરીથી ભીષ્મ આંખ ખોલે છે પાછા. અને આંખ ખોલી અને ભીષ્મએ જોયું તો એના આમ સૂતા છે, બિલકુલ ચરણ બાજુ કૃષ્ણ ઊભા છે. ભીષ્મને થયું કે હા શું સૌભાગ્ય છે મારું, આજે મારે દેહ ત્યાગ કરવાનો મારો સંકલ્પ થયો છે, અને મને દર્શન દેવા માટે સાક્ષાત કૃષ્ણ અહીંયા આવ્યા છે. વિચાર કરો, આ સંસારમાં જીવ ભગવાનને યાદ કરી કરીને મરી જાય તોય મરતા સમય યાદ નથી આવતા.
અને ભગવાન ભીષ્મને યાદ નથી કરવા પડ્યા, સામેથી એને દર્શન આપવા માટે ત્યાં ઉપસ્થિત થયા છે. હવે એની ભક્તિ કયા લેવલની હશે વિચારો તો. સામેથી દર્શન આપવા માટે આવ્યા. અને ભીષ્મ કહે છે, પ્રભુ પહેલા તો યુધિષ્ઠિર મહારાજને સમજાવ્યા, કારણ કે એ બહુ રડતા હતા કે યુધિષ્ઠિર તું રડવાનું બંધ કરી દે, કેમ તારે રાજા બનવાનું છે. પણ યુધિષ્ઠિર કે શું કામ, એ તો પ્રોબ્લેમ છે. બોલે આ કૃષ્ણની ઈચ્છા છે ને એટલે તારે રાજા બનવાનું છે. તો યુધિષ્ઠિર મહારાજ કે કૃષ્ણની ઈચ્છાનું હું શું કામ માનું ભાઈ, એ તો છે અમારા મામાનો દીકરો છે, તો એની ઈચ્છા હું કામ માનવાની છે મને. બોલે તમે માનો છો કે એ તમારા મામાનો દીકરો છે, પણ યુધિષ્ઠિર તને ખબર નથી આ કૃષ્ણ કોણ છે. બોલે આદ્યો નારાયણ સાક્ષાત, સાક્ષાત આદિ પુરુષ નારાયણ ભગવાન છે. તમે ભલે ને મામાનો દીકરો માનો છો, મિત્ર માનો છો, સુયદ માનો છો, પણ આની ઈચ્છાથી જ આ જગતમાં કાળ પણ કાર્ય કરે છે. આ કાળના પણ સ્વામી જે છે ને એ કૃષ્ણ છે. અને યુધિષ્ઠિર ઈ ચાહે છે તારે રાજા બનવાનું છે, તો તારે બનવું જ રહ્યું, કારણ કે આની ઈચ્છા વિરુદ્ધ આ જગતમાં કોઈ કઈ કરીએ કે નહીં. એ કાળના પણ જે કાળ છે ને એ કૃષ્ણ છે. પછી તો અનેક વિષયો ઉપર પ્રવચન થયા, દાન ધર્મ, રાજધર્મ, સ્ત્રી ધર્મ, ભાગવત ધર્મ. મહાભારતમાં શાંતિ પર્વમાં વિસ્તારથી આ પ્રવચનો છે બધા. એક એક ધર્મ ઉપર એને એક એક પ્રવચન આપ્યું છે. અને અંતે ભગવાનને આજ્ઞા કરે છે, કૃષ્ણ હવે તમે સાંભળો શું કે છે, આ મારા ચરણની સામે આવી જાઓ અને અહીં ઊભા રહી જાઓ. અને ઊભા રહીને ભગવાન કે હું કરું, કે છે પ્રતીક્ષતા, વેઇટ કરો, પ્રતીક્ષા કરો. શેની? બોલે જ્યાં સુધી હું મારા દેહનો ત્યાગ ન કરું, સદૈવ દેવો ભગવાન પ્રતીક્ષતા, જ્યાં સુધી કલેવર મારો આ દેહ જે છે, યાવદિદમ હિનોમ્યહમ, જ્યાં સુધી આ શરીર ન છોડું ત્યાં મારે સામે ઉભા રહ્યો. ભગવાન કે હું તો આવ્યો ત્યાં જ ઉભો છું. ઓર્ડરથી કે છે ભીષ્મ ભગવાનને, અહીંયા સામે ઉભા રહ્યો. કેવી રીતે? બોલે કે છે ધ્યાન પથસ ચતુર્ભુજ. આ બધાને તમે બે હાથવાળા દેખાવ છો ને, મારે તમારું ચતુર્ભુજ નારાયણ રૂપનું દર્શન કરવું છે. ચતુર્ભુજ રૂપમાં તમે મને દેખાવ, મને દર્શન આપો, અને મારે એનું ધ્યાન કરવું. જો ખુલ્લી આંખે ભીષ્મ ધ્યાન કરે છે. આજકાલ ટ્રેન્ડ છે બંધ આંખની ધ્યાનનો, કળિયુગમાં લોકો ધ્યાન કરવા બે બંધ આંખે કરે. એમણે પૂછ્યું ધ્યાનમાંથી બહાર આવીને કેવો અનુભવ થયો? બહુ મજા આવી. કેમ? ઓલું ધ્યાનમાં હુઈ જાય ને નિરાતે, આમ તો ઘરે ઊંઘ ન આવતી હોય, એક ધંધાના સ્થળે ત્યાં ઊંઘ ન આવે, પણ ઓલા ધ્યાનમાં એ ગયા એટલે ગાઢ નિદ્રામાં સુઈ જાય, ફ્રેશ થઈ જાય, એમ કે આપણે કંઈક પ્રાપ્ત કરી લીધું છે. જો પિતામહ ભીષ્મ શીખવે છે, ધ્યાન બંધ આંખથી નહીં થાય, ધ્યાન ભગવાનનું ખુલ્લી આંખથી થશે. ભગવાનના રૂપને જોવું ને એ ભગવાનનું ધ્યાન છે, અને એને શાસ્ત્ર રૂપ ધ્યાન કહે છે. ભીષ્મ એ ચતુર્ભુજ નારાયણ સ્વરૂપમાં ભગવાનને પોતાની સામે ઊભા રાખી, ઓર્ડર આપીને, આદેશ આપીને કહે છે અહીં ઊભા રહ્યો. અને ક્યાં સુધી? બોલે જ્યાં સુધી હું પ્રાણ ત્યાગ ન કરું ત્યાં સુધી ઊભા રહેવાનું તમારે. અને પછી ભીષ્મએ સુંદર સ્તુતિ કરી ભગવાનની, જે ભીષ્મ સ્તુતિના નામથી ભાગવતમાં પ્રસિદ્ધ છે. પિતામહ ભીષ્મએ આ સંસારની જે વિષય વસ્તુઓમાં લાગેલી જે પોતાની બુદ્ધિ છે, એ આખા સંસારમાંથી બુદ્ધિને ખેંચી અને એક ભગવાનમાં પોતાની બુદ્ધિને સ્થિત કરી છે. અને એવા અદ્ભુત શ્લોકોથી ભગવાનની પ્રાર્થના કરી. અને પ્રાર્થના કરતા કરતા, ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરતા કરતા પિતામહ ભીષ્મએ પોતાનો દેહ ત્યાગ કર્યો છે. અને ભીષ્મએ જ્યારે દેહ ત્યાગ કર્યો, એ સમયે સ્થિતિ શું છે? સુત ગોસ્વામી બહુ સુંદર વર્ણન કરે છે કે ભીષ્મએ જેવો દેહ ત્યાગ કર્યો ને, આખા બ્રહ્માંડની અંદર એક શાંતિ છવાઈ ગઈ. હવે જો ભગવાનને જોતા જોતા એને દેહ ત્યાગ કર્યો એટલે એની અસદગતિનો તો કોઈ પ્રશ્ન જ નથી. તો ભીષ્મએ આ સંસારને એક શિક્ષા આપી કે આ જગતમાં મરવું કેમ. આપણું મૃત્યુ આવે, આપણે કહેવાય તો ભીષ્મ હતા, તેની સામે ભગવાન આવ્યા. આપણે કે જે કલિકાલે નામ રૂપે કૃષ્ણ અવતાર, કળિયુગમાં ભગવાન જે છે ને એના નામના રૂપમાં પ્રગટ થયા છે. તો આપણું જ્યારે મૃત્યુ આવે ને, ત્યારે ગમે એક વસ્તુ હોવી જોઈએ. યા તો ભગવાનનું નામ હોવું જોઈએ, યા ભગવાનની કથા હોવી જોઈએ, ભગવાનનું કીર્તન, યા તો સાક્ષાત ભગવાનના શ્રી વિગ્રહ આપણી સામે હોય. અને સૌથી મોટી વસ્તુ છે કે આ ચારેય સાધનો દ્વારા મનમાં જો ભગવાનનું સ્મરણ થઈ જાય તો સમજી લો કે આપણું જીવન સફળ બન્યું છે.
આ મરવાની અસલી ટેકનિક છે. અને જો ભાગવતમાં તમને આ જ મળશે. શું કામ? કારણ કે રામાયણ તમે વાંચો ને તો રામાયણ જે છે ને એ જીવન જીવવાનો ગ્રંથ છે. જીવવું કેમ એ શીખવું હોય ને તો રામાયણ વાંચો, અને મરવું કેમ એ શીખવા માટે ભાગવત છે. અને એટલે મહેતા નરસિંહ કહે છે કે રામાયણ, ગીતા, ભાગવત આ અમારા અંતરની આંખો છે, જે આંખો દ્વારા અમે ભગવાનને જોઈએ છીએ. તો પિતામહ ભીષ્મની આ જે લીલા છે એ આપણને શિક્ષા આપે છે કે આ જગતમાંથી મૃત્યુ કેવું હોવું જોઈએ. તો અંતિમ સમયમાં ભગવાનનું સ્મરણ, ભલે એના નામના રૂપમાં હોય, સાક્ષાત રૂપ ભલે ન હોય, ખાલી એનું નામ પણ સ્મરણ થઈ ગયું તોય આપણી મુક્તિ નિશ્ચિત છે, ભગવાનનું ધામ નિશ્ચિત. આ ગીતામાં ગેરંટી છે ભગવાનની. અને જેવો પ્રાણ ત્યાગ થયો, એમનું શરીર શાંત થયું, જેમ દિવસ વ્યતીત થાય, સંધ્યાનો સમય થાય અને પક્ષીઓનો કલરવ જેમ શાંત થઈ જાય, એમ આખું બ્રહ્માંડ શાંત થઈ ગયું છે થોડી વાર માટે. અને ત્યારબાદ દેવતાઓ એમણે એમની ઉપર પુષ્પવૃષ્ટિ કરી, સંગીત વાદ્ય દ્વારા એમનું અભિવાદન કરવા લાગ્યા. અને જેટલા પણ સાધુ સ્વભાવના જે રાજાઓ હતા એમણે એની પ્રશંસા કરી કે આ એમને અદ્ભુત મૃત્યુ પ્રાપ્ત થયું છે. પાંડવો એમની અંત્યેષ્ટિ ક્રિયા કરી. તો હવે અહીંયા સમજવાનું એ છે કે અંતમાં બે પ્રશ્ન આપણે ચર્ચા કરીએ. પહેલું તો એ છે કે પિતામહ ભીષ્મ ભગવાનના આટલા મહાન ભક્ત છે, તો પ્રશ્ન એ થાય છે કે એણે ઉત્તરાયણનો સમય કેમ પસંદ કર્યો? હવે જેની સામે સાક્ષાત ભગવાન ઉભા હોય ને, જે ભગવાનને ઓર્ડર કરી એક તો તેમ ઉભા રહી જાવ, હે ને, આવું વ્યક્તિત્વ ઉત્તરાયણ સુધી એને રાહ કેમ જોઈ છે? તો એના બે કારણ છે. પહેલું તો એ છે કે ભીષ્મના પૂર્વ જીવનની જો यदि તમે ચર્ચા મહાભારતની અંદર જોશો તો આ ભીષ્મ પૂર્વ જીવનમાં વસુ છે, દેવતાઓનો એક સમૂહ છે ને વસુ, એમાંના એક વસુ છે, દ્યો નામના વસુ છે આ પિતામહ ભીષ્મ. તો એનો અર્થ મહાભારતની દ્રષ્ટિથી આપણે જોઈએ કે ભીષ્મને શરીર ત્યાગ પછી એને ભગવાનના ધામમાં તો નહોતું જવાનું, એને દેવતાઓના લોકમાં જવાનું હતું, જ્યાંથી એનું પ્રાગટ્ય થયું છે. તો ભાગવદ ગીતાની અંદર ભગવાન જે ઉત્તરાયણ અને દક્ષિણાયનની વાત કરી રહ્યા છે 8મા અધ્યાયની અંદર, એ અનુસાર જો દક્ષિણાયનમાં કોઈ દેવતા અહીંયાથી જાય, જેવી રીતે આ ભીષ્મ એક વસુ દેવતા છે, હવે અહીંયા જાય તો ત્યાં રાત હોય. તને ખબર ને, આપણા 6 મહિના એટલે દેવતાઓના 12 કલાક થાય. તો દક્ષિણાયનમાં કોઈ અહીંથી જાય તો ત્યાં ગેટ બંધ હોય રાતે, તો ભીષ્મને વેટ કરવી પડે. જ્યાં સુધી સ્વર્ગનો દરવાજો ખુલે નહીં ત્યાં સુધી પિતામહ ભીષ્મને ત્યાં વેઇટ કરવી પડે, એ ગેટ ઉપર સ્વર્ગનો, કારણ કે એ દરવાજો તો એના ટાઈમે જ ખુલશે, સવાર થશે ત્યારે. તો ભીષ્મએ વિચાર કર્યો કે ત્યાં વેઇટિંગ કરવું એની કરતાં અહીંયા વેઇટિંગ કરવું સારું. શું કામ? કારણ કે ત્યાં કૃષ્ણનું દર્શન નહીં થાય, અહીંયા દર્શનની પૂરી સંભાવના છે. એટલા માટે પિતામહ ભીષ્મએ ઉત્તરાયણના સમયને ચયન કર્યું છે કે નહીં, આ ઉત્તરાયણ એટલે ત્યાં દ્વાર ખુલી જાય. અને પહેલા જ દિવસે ભીષ્મ કહે છે હું અહીંથી પ્રાણ ત્યાગ કરીશ એટલે હું ત્યાં પહોંચીશ. એક કારણ. અને બીજું કારણ એ છે કે ભીષ્મને એ પણ જાણ છે કે મારી પાસે આવતા પહેલા આ કૃષ્ણએ મારા વંશની સુરક્ષા કરી, આનું રક્ષણ કર્યું છે. ભગવાન જ્યારે દ્વારકા જવા નીકળ્યા ને યુદ્ધ પછી અને રથ ઉપર સવાર થયા તો અભિમન્યુની પત્ની જે છે ઉત્તરા, ભગવાન કૃષ્ણ પાસે આવીને પ્રાર્થના કરે છે, પ્રભુ મારી રક્ષા કરો. કેમ? પેલું અશ્વત્થામાનું બ્રહ્માસ્ત્ર મારા ગર્ભને નષ્ટ કરવા માટે આવે છે. તો ભગવાન કહે છે કે ભલે ને ગર્ભને નષ્ટ કરે તને વાંધો શું છે? હે, તારા પતિનું તો મૃત્યુ થયું છે ને, તારે જીવીને શું કરવું છે? મોહ છે શરીરમાં. ત્યારે ઉત્તરા કહે છે પ્રભુ મને મારા શરીરમાં કોઈ મોહ નથી, આમાં કોઈ આસક્તિ નથી. તો બોલે તારો ગર્ભ જે છે પુત્ર એમાં આસક્તિ છે? બોલે નહીં, એ જીવે કે મને કોઈ ફરક નહીં પડે પ્રભુ, પણ બોલે પ્રભુ તમારું નામ ખરાબ થશે. કે કૃષ્ણના શરણમાં હતી, કૃષ્ણ સાક્ષાત ઉપસ્થિત હતા છતાં અશ્વત્થામાએ હત્યા કરી નાખી. પ્રભુ આમાં તો તમારું નામ બગડે એમ છે, તમારું નામ ખરાબ થાય એમ છે. બાકી મૃત્યુનો મને કોઈ ભય નથી, હું મરી જાઉં, મારો ગર્ભ મરી જાય, મને કોઈ આસક્તિ નથી, કોઈ મોહ નથી.
ભગવાન એની વાતથી પ્રસન્ન થઈને ઉત્તરાની રક્ષા કરી. ભગવાને પિતામહ ભીષ્મ પાસે આ વાત પહોંચી છે, ભલે બાણશૈયા ઉપર છે. આ સમાચાર એને મળ્યા કે ઉત્તરાના ગર્ભની રક્ષા કરી છે. હવે જો ઉત્તરાયણનો અર્થ શું છે? ઉત્તરા અયન, ઉત્તર પ્લસ અયન ઇતિ ઉત્તરાયણ. તો ઉત્તર અયનનો મતલબ એ થાય છે કે ઉત્તર દિશા બાજુ જેનું ગમન થઈ રહ્યું છે એને કહેવાય છે ઉત્તરાયણ. એટલે કે સૂર્યદેવના અર્થમાં સૂર્યદેવ ઉત્તર દિશામાં ગમન કરે છે એટલે આ પર્વનું નામ ઉત્તરાયણ થયું છે. અને અહીંયા પણ ઉત્તર અને ઉત્તરા. તો જો સંસ્કૃત શબ્દની અંદર તમે જોશો કે એક સંધિ એવી પણ થશે, ઉત્તરા પ્લસ અયન. જેણે પરીક્ષિત મહારાજની રક્ષા કરવા માટે ઉત્તરા બાજુ ગમન કર્યું છે, એની રક્ષા માટે એવા જે ભગવાન છે, તો એ કૃષ્ણનું પણ એક નામ ઉત્તરાયણ છે, જેણે ઉત્તરાના ગર્ભની રક્ષા કરી છે. તો પિતામહ ભીષ્મ કહે છે કે હું ઓલી ઉત્તરાયણના પક્ષમાં નથી. ઉત્તરાયણ પર્વમાં કદાચ માની લો પિતામહ ભીષ્મ અંધકારના સમયમાં પ્રાણત્યાગ કરે જ ને, એની અસદગતિનો તો કોઈ પ્રશ્ન જ નથી. કેમ? હવે સાક્ષાત ભગવાનનું દર્શન જેને થઈ રહ્યું છે એની અસદગતિ કેવી રીતે થાય? તો એને કોઈ મતલબ નથી. અને ગીતામાં પણ ક્લિયર છે કે આ યોગીઓના માર્ગ છે. બાકી ભગવાનનું ભજન કરી તો ગમે એ ટાઈમે મરે, એને કોઈ ટેન્શન જ નથી લેવાનું. કેમ? કારણ કે અહીંથી ગયો સીધો ભગવાનના ધામમાં જાય. એને કોઈ માર્ગ નથી નડતો, અંધાર્યું છે કે અજવાળ્યું છે. આ સ્વર્ગલોક માટે છે, ઉચ્ચતર લોકોમાં જવા માટે છે. બાકી ભક્તિ કરતા હોય એને કોઈ મતલબ નથી. એટલે અસદગતિનો તો કોઈ પ્રશ્ન નથી. તો ભીષ્મએ વેટ શા માટે કરી? તો ભીષ્મ અસલી ઉત્તરાયણ એટલે કે ઉત્તરાના ગર્ભની રક્ષા કરવાવાળા ભગવાન. ભીષ્મ વિચારે છે કે જેણે ઉત્તરાના ગર્ભ બાજુ ગતિ કરી છે એ કૃષ્ણ મારી બાજુ પણ ગતિ કરશે. તો પિતામહ વેઇટિંગ ભગવાન કૃષ્ણનું કરે છે, એટલે એણે આ ઉત્તરાયણની રાહ જોઈ છે. અસલી ઉત્તરાયણ કોણ છે? ભગવાન કૃષ્ણ છે. અને કૃષ્ણનું જેવું દર્શન થયું તત્કાલ પિતામહ ભીષ્મએ પછી પાછા જવાની વાટ ન જોઈએ કે આવડા વૈયા જાય, પછી કૃષ્ણને જોતા જોતા પોતાનો દેહ ત્યાગ કર્યો છે. તો આ છે ધ આર્ટ ઓફ સક્સેસફુલ ડેથ. સફળતાપૂર્વકનું મૃત્યુ એ છે, યા તો ભગવાન આપણી સામે આવી જાય મરતા સમયે, યા તો ભગવાનનું નામ. અને કોઈ અંતર નથી. અભિન્નત્વામાં નામ નામીનો. ભગવાન કે ભગવાનના નામમાં કોઈ અંતર નથી. અને એટલા માટે મૃત્યુ સમય બેમાંથી એક આપણી યારે હોવા જોઈએ. યા તો ભગવાનનો હોવા જોઈએ, યા તો ભગવાનનું નામ. તો ભગવાન સાક્ષાત આવે એ અઘરું છે, લાગે છે ને, એ અઘરું લાગે છે. પણ નામના રૂપમાં તો ભગવાન ક્યાંય પણ પ્રગટ થઈ શકે છે. અને એટલા માટે આપણું મૃત્યુ સુધરશે ભગવાનના નામથી, અને જેનું ઓલરેડી મૃત્યુ થઈ ગયું છે એની પણ સદગતિ થશે ભગવાનના નામથી. અને જે હજી વેઇટિંગમાં છે કે વયા ગયા છે કે આવવાના છે, આ બધાની સદગતિ ભગવાનના નામથી સંભવ. શું કામ? કારણ કે આ નામ એટલું સરળ છે. આને તમે ગમે ત્યાં લઈ શકો, આને ગમે ત્યાં પ્રગટ કરી શકો. અને એટલે યાદ રાખો કે આપણા ઘરમાંથી કોઈ સ્વજન જ્યારે મૃત્યુ શૈયા ઉપર હોય, એ ભલે નામ લે કે ન લે, ન્યા ટાઈમ નહીં બગાડો, આપણે કીર્તન કરો. એ સાંભળશે, ભલે બોલે નહીં, સાંભળશે તો પણ આ નામ એનું કલ્યાણ કરે છે. અને કળિયુગમાં થોડું તત્વથી વિચાર પણ કરો. જ્યારે પણ મૃત્યુ થાય, આપણે સ્મશાને લઈને જઈએ છીએ શરીરને, તો શું બોલીએ છીએ? રામ નામ સત્ય છે. કોના માટે બોલીએ છીએ? આ એક શિક્ષા છે કે બધાની ગતિ આવી થવાની છે. કેવલ ભગવાનનું નામ સત્ય છે, એટલે વાહે જે વધ્યા છો ને એ નામમાં લાગી જાઓ. એ મરનાર વ્યક્તિ આપણને ઉપદેશ આપે તો એટલે ઉપાડીને જાય તો એમ થાય કે આની હાટું છે. હવે એ બિચારો વયો ગયો છે, એ ક્યાં સાંભળે છે? રામ નામ સત્ય બોલો છો તો એ કાંઈ, એ તો શરીર સૂતું છે ને. પણ અજ્ઞાનતા એટલી છે કે લોકોને એમ કે આની હાટું છે રામ નામ સત્ય. પાછળ વધ્યા છે ને એના માટે છે કે ભાઈ ભગવાનનું નામ સત્ય છે, બાકી બધું અસત છે. તો જેટલું બને એટલું શીઘ્રથી શીઘ્ર ભગવાનના નામમાં લાગો. અને ક્યાંક ક્યાંક ગરુડ પુરાણ બેસાડવામાં આવે છે 3 દિવસ. શું કામ? કે મૃતાત્મા જે છે, મર્યા પછી કેવી ગતિ થાય, કર્મ અનુસાર કેવી યાતનાઓ મળે, આ બધું વર્ણન ગરુડ પુરાણમાં છે. તો 3 દીનું ગરુડ પુરાણ બેહારે, તો એમાં સાંભળવા આવે એને એમ થાય કે આ કોની હાટું? તા કે વૈયા ગયા એને હાટું. એ તો માનતા જ નથી કે આપણી હાટું છે. હવે એને જે જવાનું હતું એ નીકળી ગયા, હવે આપણો વારો છે તો એ આપણે સાંભળવાનું. તો ન્યા 3 દી સાંભળીને કે હાલો આપણે સાંભળી લીધું, એનો મોક્ષ થઈ ગયો છે કે ગરુડ પુરાણ. ગરુડ પુરાણ મોક્ષ માટે નથી. ગરુડ પુરાણ છે પાછળ બચેલા જીવોને સાવધાન કરવા માટે.
આ પરંપરા આપણા ઋષિમુનિઓ એટલે રાખી છે કે થોડુંક સાંભળે, કારણ કે મૃત્યુ સમય છે ને વ્યક્તિ ગંભીરતાથી સાંભળે. બાકી આનું આ પ્રવચન તેમ કોકના લગ્નમાં ગોઠવું હોય, અત્યારે જેટલું શાંતિથી સાંભળો છો ત્યાં સાંભળે ના, એ માહોલ નથી એક, સમજ્યા તમે? તો મૃત્યુ સમય ગંભીરતા હોય આ બધું સાંભળવાની, સમજવાની, એટલે આપણે સત્સંગ રાખીએ છીએ. તો એ ગરુડ પુરાણ એટલે જ રાખવામાં આવે છે કે જો એ મર્યા બાદ જે યાત્રાઓ છે, જે યાતનાઓ છે, એનું શ્રવણ કરવાથી જીવ કદાચ ભગવાનમાં લાગી જાય. આ એક પ્રયાસ છે, પણ આપણું અજ્ઞાન ઊંધું કરાવે છે. આપણને એમ થાય કોઈ વૈયા ગયા એની હાટું છે, આપણે પાછા હતા નાન્યાન, ચોથા દિવસથી જ્યાં હતા નાન્યાન પાછા. જેવો જનારા તો વયા ગયા છે, અને ભગવાનના નામથી, ભગવાનની કથાથી આનો ઉદ્ધાર થશે, એમાં કોઈ સંદેહ નથી. શાસ્ત્રોમાં હજારો નહીં લાખો પ્રમાણ છે કે મરનાર વ્યક્તિની સદગતિ ભગવાનના નામમાં છે. જો મર્યા પછી પણ વ્યક્તિને સદગતિ ભગવાનનું નામ આપતું હોય તો વિચાર કરો, જે જીવતા જીવ પ્રેમથી નામ લે છે એને ભગવાન શું નહીં આપે? અને નામ લેવામાં ઘણા બાના પાછા જે આવે છે ને એ બધું ભૂલી જાઓ. ઘણા કે પ્રભુ અમે ટ્રાય કરી પણ મન નથી લાગતું. જરૂરી નથી લગાડવાની, જીભ લગાવો ખાલી, મન ભલ ન લાગે. અને તમારું મન લાગતું નથી એમ નામ લાગી જાય ઓટોમેટિક, જપ કર્યા વગર. એ કંઈ માળા કરતા હતા પણ મન ન લાગ્યું ને તે બંધ કરી દીધી. તે બેઠા બેઠા લાગે નહીં. ભગવાનનું નામ જપો, ભલે ભાવથી, કુભાવથી, આળસ, ગમે એ રીતે નામ લ્યો. આ નામ કલ્યાણ કરશે. કેમ? તમે જ્યારે દવા પીવો છો, ભાઈ દવાને તમે કંઈ તો મોકલતા નથી ને કે ભાઈ મને પેટમાં દુખે છે ને તારે જઈને પેટમાં જ અસર કરવાની જ ખાલી. આવું કંઈ તો મોકલતા નથી આપણે ટીકડી. આપણે દવા પી જાય પછી દવા નક્કી કરશે અંદર જઈને કે એને પેટનો દુખાવો મટાડવાનો, માથાનો મટાડવાનો છે, ક્યાં જ્યાં દુખાવો છે ને એ મટાડશે. એમ આપણે ખાલી ભગવાનનું નામ લેવાનું છે, બરાબર? પછી આપણો ઉદ્ધાર કરવો ન કરવો એ નામ નક્કી કરશે. વસ્તુ શક્તિનો પ્રભાવ છે. સિમ્પલ સમજો કે કોઈ આગને તમે અડશો તો એ તમને દજાડશે. અગ્નિ વિચાર નહીં કરે કે આને દજાડાય કે ન દજાડે, આનો ભાવ સારો છે ખરાબ છે. આગ વિચાર કરે કે હાલો મને અગ્નિમાં બહુ પ્રેમ છે તો અડવા જાઓ તો નહીં દજાડે. નહીં, આગનો સ્વભાવ છે જે અડશે અને એ દજાડશે. એમ ભગવાનના નામનો સ્વભાવ છે, જે નામ લેશે એનો એ નામ ઉદ્ધાર કરશે. આમાં કોઈ સંદેહ નથી. એટલે એ બધા વિચાર છોડો કે ભાઈ મન નથી લાગતું ને અમને ટાઈમ નથી મળતો ને બધા બાના સાઈડ કરો. આપણે અહીંથી જવાનું છે એ કન્ફર્મ છે, અને મૃત્યુ બાદ જો આપણી સદગતિ આપણે ચાહીએ છીએ, આપણી એવી ઈચ્છા હોય કે આપણે પણ આપણું આત્મકલ્યાણ કરવું છે, તો જીવનમાં ભગવાનના નામને સ્થાન આપો. તમારે કાંઈ બહુ બદલવાની જરૂર નથી. જે કરો છો એ કરો. ધંધો કરતા હોય ધંધો કરો, નોકરી કરતા હોય નોકરી કરો, વ્યવહાર કરતા હોય તો એ કરો. આમાં ખાલી કૃષ્ણને એડ કરો. ભગવાનને જોડવાના છે આપણી હારે. અને છોડવાનું કાંઈ નથી ને આપણે કાંઈ છૂટે એમાંય નથી. ખાલી ભગવાનના નામને પકડવાનું છે. કારણ કે આપણને છે ને છોડવાનું નથી ફાવતું, પકડવાનું બહુ ફાવે. હે ને? એટલે આપણે ઉલટાવી નાખ્યું, ભાઈ છોડવું કાંઈ નથી, પકડો. કોને? ભગવાનના નામને, ભગવાનની કથાને. અને આને પકડી લેશો ને તો યમરાજની પકડમાંથી બચી જશો. તો આ નામથી વિશેષ કોઈ કળયુગમાં ઉપાય નથી ભક્તિનો. ભાગવત કહે છે કલો તદ હરિ કીર્તના. કળયુગમાં ભક્તિ એકમાત્ર ઈ છે ભગવાનનું નામ, જે બધાથી થઈ શકે. અને પાછું સત્રાર્પિતા નિયમિત સ્મરણે ન કાલ. આની માટે કોઈ ટાઈમ નક્કી નથી. સવારે જ લેવાય, બપોર ન લેવાય, સાંજનો. 24 કલાકમાં ગમે ત્યારે જપ કરી શકો તમે, એની ટાઈમ. સવારે જાગો ત્યાંથી હુવો ત્યાં સુધીમાં, કોઈ પણ સમયે, કામ કરતા કરતા, હાવ નવરા બેઠા, કોઈ પણ રીતે નામ લ્યો. કોઈ નિયમ નથી અને કોઈ સમયની પણ પાબંદી નથી. બસ એક જ નિયમ છે, નામ જપો. તો જો આપણે આપણું કલ્યાણ ચાહીએ છીએ, આપણા આવવાવાળા મૃત્યુને આપણે સુધારવું છે, તો ભગવાનના નામને જીવનમાં એડ કરો. તો આનાથી આપણું જીવન સુખી બનશે, જીવન જીવતા સમયે પણ અને મર્યા પછી પણ. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાઈ ગૌર પ્રેમાનંદે.